છે અને સુઝલોન કંપનીમાં કામ કરે છે. ઇઝ અ ડાયરેક્ટર, ફાઇનાન્શિયલ ડાયરેક્ટર છે. એટલે બહુ સરસ પ્રશ્ન પૂછ્યા કવિરાજ. સતત 2.5 કલાક સુધી પ્રશ્ન પૂછ્યા, સતત. વેરી ઇન્ટેલિજન્ટ. પ્રશ્નો પણ એટલા ઇન્ટેલિજન્ટ હતા. મહાત્માઓ બધા ખુશ થઈ ગયા. એને એક એક વસ્તુના એટલા જૂના જૂના પ્રશ્નો પૂછ્યા. જ્ઞાનની શું જરૂર છે? જ્ઞાનની શું જરૂર છે? આત્મા જ્ઞાન વાળો છે કે નહીં? પ્રાપ્ત કરેલું જ્ઞાન કઈ જગ્યાએ કામ કરે છે? આત્માને, પ્રકૃતિને? એવા આવા નાના નાના પ્રશ્નો પૂછ્યા ને એના જવાબ પણ એટલા સરળ નીકળ્યા, સાદા, સ્ટ્રેટ ફોરવર્ડ, 1, 2 ને 3 લીટીમાં. કેવા લાંબા ના ખુશ થઈ ગઈ જવાબથી પણ. એને પ્રશ્ન પૂછ્યું કે મહાવિદ્ય ક્ષેત્ર અને સિમંદર સ્વામી એટલે વર્તમાન તીર્થંકર એ હકીકત છે કે કલ્પના છે? શું પૂછ્યું? એ હકીકત છે કે કલ્પના છે? કે આપણને તો આ સાયન્ટિસ્ટો આપણને બતાવે છે આટલી જ દુનિયા છે, બીજી કોઈ દુનિયા છે ને આ બધે ઠેકાણે યાન પહોંચી ગયા, સૂર્ય ચંદ્ર બધે ઠેકાણે. તો કોઈ જગ્યાએ આ લોકોએ જો મહાવિદ્ય ક્ષેત્ર કે બીજું કોઈ ક્ષેત્ર જે આપણે 15 ક્ષેત્ર કહીએ છીએ બીજું ક્ષેત્ર શોધ્યું નથી જ્યાં વસ્તી હોય, માનવ વસ્તી. એવું છે કે ભ્રમણા છે? આવા પ્રશ્ન પૂછે. એના જવાબ પણ એવા જ આપે, એકદમ સિમ્પલ ભાષામાં. કેવા એ આવશે ડીવીડી તો પછી લાખો લોકો જોશે. પણ હમણાં બોલી દો ને, ડીવીડી આવે ત્યારે ત્યારની વાત હમણાં કહી દો. એટલે એને એટલું આ પ્રશ્ન જે પૂછ્યો, પ્રશ્ન ઘણા બધા પૂછ્યા હતા, એમાં આ પ્રશ્નનો જવાબ આપ્યો. મેં કીધું આજના વૈજ્ઞાનિકો એ જે શોધેલું છે એ બહુ લિમિટેડ ઝોન છે. કેવો ઝોન છે? લિમિટેડ. અને તમે જે માનો છો કે સૂર્ય ઉપર ને ચંદ્ર ઉપર ગયા એ કદાચ, અને આપણે પણ અત્યારે હમણાં જે યાન મોકલ્યું, ક્યાં મોકલ્યું હતું? મંગળ ઉપર. તો આ બધી વસ્તુઓ આજના ન્યૂઝપેપરમાં દ્વારા, મીડિયા દ્વારા જે એને ફોરકાસ્ટ કરવામાં આવી છે. લોકો આ બધું વસ્તુ પોલિટિકલ ઇસ્યુ છે. શું છે? પોલિટિકલ. એમાં ટ્રુથ નથી કશું. શું નથી? અને પહેલી વખત જ્યારે નીલ આર્મસ્ટ્રોંગ અમેરિકા ચંદ્રની ધરતી ઉપર પગ મૂક્યો હતો, એ પાછા આવ્યા પછી એને પહેલી વખત પુસ્તક લખ્યું છે, We never went to moon. શું લખ્યું હતું એને? અમેરિકન ગવર્મેન્ટ એને બાન કર્યું પછી. કવિરાજ, We never went to moon. સમજાય છે? બેન નથી. પણ એનીવે આપણે બહુ એ સબ્જેક્ટમાં બહુ નથી કરવું આપણે. પણ કહેવાનો મતલબ છે કે એને કીધું કે આ સ્ટાર છે, તારાઓ બધા છે, ખરતા તારા, સૂર્ય કરતા મોટા તારાઓ છે. તો આ તારાઓનો રોલ શું છે? શું છે તારા? ખરી પડે છે તે શું છે? આવા નાના નાના પ્રશ્ન પૂછ્યા એને. એટલે મેં કીધું આ તારા એ કશું નથી, આ દેવી દેવતાઓના યાન છે. શું કીધું? મને કે ખરી પડે છે એ શું છે? હું કોઈ યાન નથી ખરી પડતું. આ તો અગ્નિ છે ને, આ સૂર્યનારાયણ, એને અગ્નિમાંથી આગળ પીસીસ આવે છે ટુકડા બધા. કોઈ તારો ફરતો નથી, એ તો યાન છે, પરમેનન્ટ છે. શું છે? આ દેવી દેવતાઓના જે સ્થાન છે એ પરમેનન્ટ છે. 33 કરોડ દેવી દેવતાઓના સ્થાન ફિક્સ છે. વ્યક્તિ બદલાયા કરે, જીવ યાન ના બદલાય. સૂર્યદેવ ચંદ્રદેવ બદલાય પણ સૂર્ય ને ચંદ્રનું બિંબ એના બદલાય. એ મૂવેબલ છે. પણ શું છે? બધાના યાન હાઉસ મૂવેબલ છે. કેવા છે? ફરી શકે. શું થઈ શકે? તે આ બધા સ્ટાર્સ છે, એમાં ગ્રહો, નક્ષત્રો બધું છે અંદર, બધાની કેટેગરીઝ છે. એટલે એને એક પ્રશ્ન પૂછ્યો કે આ બધાની અસરો આપણા જીવન ઉપર થાય છે? એવું એને પૂછ્યું. આ બધી આ ગ્રહોની બધી અસરો આપણા જીવનમાં થાય છે? મેં બધું ગ્રહો આપણને કશું ના કરી શકે. એ સમયનું જે એન્વાયરમેન્ટ છે, યુનિવર્સલ એન્વાયરમેન્ટ, એ વખતે જેવા કર્મો કરો છો તે એમાં પ્લસ અને માઇનસ થાય છે, સ્ટ્રેન્થ
જેમ કે આઠમ, ચૌદસ અને અમાસ, આ દિવસે કરેલા કર્મો એ ભારે થઈ જાય. શું થઈ જાય? એક્ઝામ્પલ આપું, સામાન્ય દિવસે મેં 100 રૂપિયાનું પાપ કર્યું હોય તો એ જ પાપનું એ દિવસે કરું, આઠમ, ચૌદસ ને અમાસ, પૂનમની અમાસ, તો એ 200 ગણું થઈ જાય, 200 રૂપિયાનો પાપ લાગે. કુદરતી રચના એવી છે કે એ વખતે આખા વાતાવરણમાં ભારે પણ હોય. શું હોય છે? એટલે જૈન ધર્મની અંદર સ્પષ્ટ કહેવામાં આવ્યું કે આ દિવસે વ્રત તપ કરવું, ઉપવાસ કરવો, આયન મિલ કરવું અથવા તપ કરવું. એનો હેતુ છે, આ સાયન્ટિફિક વસ્તુ છે, થિયોરિટિકલ નથી. અને આ બેસતો મહિનો છે, જેને પૂનમ કહીએ, પૂનમ અને બેસતો મહિનો આ બે મોટા દિવસ કહેવાય. એ દિવસે કરેલો ધર્મ એ મલ્ટીપ્લાય થાય, અથવા શુભ કાર્ય કરો તો વધારે પુણ્ય મળે. પેલા શુભમાં વધારે મળે છે, આ શુભમાં વધારે મળે છે, બેસતો મહિનો અને પૂનમ. એટલે સાયન્ટિફિક વસ્તુ છે, એ એન્વાયરમેન્ટની અસર છે, કુદરતી રચનાની. શેની રચના છે? કુદરતી. આ ભરતીઓ બધું આવે છે, શું છે? કુદરતી રચના છે, એક્ઝેક્ટ સાયન્ટિફિક છે. પૂનમ, અમાસ, આ એ જ દિવસે ભરતી, એ જ દિવસે ઊંઘ આવે, એક્ઝેક્ટ નથી કહ્યું. આ રેગ્યુલેટરી ઓફ ધ વર્લ્ડ એક્ઝેક્ટ ચાલે છે ને ઓટો મોડ છે. કેવું છે? એનો કોઈ કંટ્રોલ જ નથી. કવિરાજ પ્લીઝ પૂછું છે? ઓકે. એટલે બધું આખી આ સિસ્ટમ ઓટો મોડ છે, બટ નેચરલ ચાલે છે. કેવી ચાલે છે? આ મનુષ્ય અસહજ થયો. શું થયું? એની આ અસર છે. એને બહુ સરસ વાત કરી. કોઈ પણ જીવ મનુષ્યમાંથી એકેન્દ્રિયમાં જાય કે પંચેન્દ્રિયમાં જાય, ત્રિયન ગતિમાં, પશુયોનીમાં, અને ગ્રોથથી આવેલો હોય જીવ, એ બેમાં ભેદ શું પડે? એક મનુષ્યમાંથી કૂતરું થયું ને ગ્રોથ પ્રમાણે કૂતરું થયું, નેચરલ ગ્રોથ પ્રમાણે. આ બેમાં ભેદ શું? હવાનો પ્રશ્ન પૂછે એનો. બંને જુદા દેખાય જ્ઞાનીઓને, બંને જુદા દેખાય. જે મનુષ્ય સાથે કનેક્ટેડ છે, મનુષ્યમાંથી ગયેલા છે. કૂતરા, બિલાડા, ઘોડા, ગધેડા, હાથી, જે મનુષ્યો સાથે સંકળાયેલા છે, એ બધા મનુષ્યોમાંથી જ ગયેલા છે. 100% કેવાય. જે આપણી સાથે જીવી રહ્યા છે ને, બધા પ્રાણીઓ અહીંથી જ ગયેલા છે. અને જે જંગલોમાં જીવે છે, જેને હ્યુમન લાઈફ સાથે રહેવા દેવા નથી, એ નેચરલ ગ્રોથ વાળા છે. અને એને એટલા સુંદર પ્રશ્નો પૂછ્યા હતા, અને એટલા શાર્પ એટલે ખ્યાલ આવ્યો ને, એક્ઝેક્ટ, ગોળ નહીં. અને એને જવાબ પણ એવા જ જોઈતા હતા, અને જવાબ એવા જ મળે. બધા મહાત્માઓ પ્રિન્ટ ઓફ સાયલેન્ટ હતા. 1.5 કલાક સુધી સતત પ્રશ્ન જવાબ સાંભળ્યા જ કરતા. કોઈ વચ્ચે પ્રશ્ન પૂછ્યો? એને કીધું કે આત્મા અનંત જ્ઞાન વાળો છે તો પુરુષાર્થની જરૂર છે. શું પૂછ્યું? આત્મા અનંત જ્ઞાન વાળો છે તો પુરુષાર્થની કેમ જરૂર છે? મેં કીધું આત્મા પુરુષાર્થ કરતો નથી, આત્મા માટે પુરુષાર્થ કરવાનો નથી, ફક્ત અજ્ઞાનને જ્ઞાન તરીકે સ્વીકાર્યું છે અને ભાગાકાર કરવા માટે પુરુષાર્થ છે. શેના માટે? અજ્ઞાનને અજ્ઞાન તરીકે સ્વીકારવા માટે જ્ઞાન છે. આત્માને તમારા પુરુષાર્થની, અનુભવની, ડેવલપમેન્ટની કોઈ જરૂર નથી. સમજાય છે? આધ્યાત્મ માર્ગનું ડેવલપમેન્ટ અને ભૌતિક માર્ગનું ડેવલપમેન્ટ, આ બે વચ્ચે શું ફેર છે? બેને ડેવલપમેન્ટ કહેવાય. ભૌતિક ડેવલપમેન્ટ એટલે બૌદ્ધિક વિકાસ. શું કહેવાય? ભૌતિક વિકાસ, એને ડેવલપમેન્ટ કહેવાય. આધ્યાત્મિક ડેવલપમેન્ટ કોને કહેવાય? કવિરાજ. ભૌતિક ડેવલપમેન્ટ એટલે કે બુદ્ધિનો વિકાસ. કઈ રીતે પૈસા કમાવા, આ જગતને બધું સ્થૂળ ભાષામાં જાણવું. કઈ ભાષામાં? બુદ્ધિથી જાણવું. એ પણ વિકાસ છે. આધ્યાત્મિક ડેવલપમેન્ટ કોને કહેવાય? આધ્યાત્મિક ડેવલપમેન્ટ કવિરાજે આત્માનું જ્ઞાન નથી. આ જગતના સનાતન સત્યનું જ્ઞાન છે. કયું જ્ઞાન? આ દુનિયા કેમની ચાલે છે,
એ સનાતન સત્ય જેની દ્રષ્ટિમાં ખુલ્લું થઈ ગયું એને જ્ઞાની કહેવાય. શું કહેવાય? કેવળ જ્ઞાની નહીં, જ્ઞાની કહેવાય. ને એ જ્ઞાની પુરુષ આ જગતના તમામ પ્રકારના પ્રશ્નોનું સમાધાન આપી શકે. જેના યુનિવર્સલ ટ્રુથ ખુલ્લું થઈ ગયું એને કેવળ દર્શન કહેવાય. શું કહેવાય? કેવળ દર્શન. આત્મા લક્ષમાં રાખવાનો છે. શું છે? હમણાં એક પુસ્તક મારી હાથમાં આવી ત્યાં પુનામાં સાહજિકતા એ પુસ્તક આવી દાદા ભગવાનની છે. સાહજિકતા પુસ્તક આવી. મેં દાદા ભગવાને સ્પષ્ટ લખી બે પ્રશ્ન પૂછ્યો છે. ત્યારે જ્ઞાન કોને કહેવાય? દાદા કહે છે ચોપડીનું વાંચીએ તે જ્ઞાન ના કહેવાય, સાંભળીએ તે જ્ઞાન ના કહેવાય, સમજીએ તે જ્ઞાન ના કહેવાય, બુદ્ધિથી અનુભવીએ તે જ્ઞાન ના કહેવાય. આખું રહેલું છે ને. તો કે જ્ઞાન કોને કહેવાય? પ્રકાશથી અજ્ઞાન નિરાવરણ થાય એ જ્ઞાન કહેવાય. નિરાવરણ થવું એ નેચરલ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? આધારથી પ્રાપ્ત થતું જ્ઞાન બધું બૌદ્ધિક જ્ઞાન છે. શું છે? કોઈ પણ આધારથી પ્રાપ્ત થાય એ બધું બૌદ્ધિક જ્ઞાન છે. પણ સ્વાભાવિક જ્ઞાન કયું છે? નિરાવરણ થાય. એ પ્રકાશ જ એવો હોય કે જ્ઞાનને અજ્ઞાનને અવસ્થાને સંજોગોને અનકવર કરે. શું કરે? અનકવર કરે. બટ નેચરલ. કેવું? સમજાય છે? એ જ્ઞાન છે. જેટલી સિદ્ધિઓ છે ને બધી સિદ્ધિઓ એમાં જે જ્ઞાન છે ને એ અનકવર જ કરે છે. નોલેજ નથી, એ બુદ્ધિ નથી. અત્યારે કોઈને કોઈ ભવિષ્ય લેતા હોય, કુદરતી જેને નેચરલ ગિફ્ટ હોય ને ભવિષ્યનું ફોરકાસ્ટ થતું હોય ને તો એને દેખાય તો અનકવર થાય છે. એ નોલેજ નથી, એ ચોપડીનું જ્ઞાન નથી. એ વિચારીને જવાબ આપતો, એ સાંભળેલું બોલતો નથી, એ બુદ્ધિથી અનુભવેલું બોલતો નથી, બુદ્ધિથી પણ અનુભવેલું બોલતો નથી. એને ખુલ્લું થાય છે. આ નોસ્ટ્રાડેમસે આજથી 750 વર્ષ પહેલા 2000 વર્ષની જે ફોરકાસ્ટ કર્યું, ધ મેન હુ સો ટુમોરો, 2000 વર્ષનું, એમને બધું અનકવર થયું. શું થયું? બધું સમજાય. એ જ્ઞાન કહેવાય. એટલે ખુલ્લું થાય, ખુલ્લું થઈ જાય ને એટલે ખુલ્લું થવાની પ્રક્રિયા એ જ્ઞાન કહેવાય. અને આ દેખાય એ બધું દર્શનમાં જાય. દર્શન સનાતન સત્ય ખુલ્લું થઈ ગયું. જે ખુલ્લું થયું એ સનાતન સત્ય, જે પ્રકાશમાં દેખાયું કે જ્ઞાન. એટલે જ્ઞાન શબ્દથી ક્રિયા રૂપે નથી. એટલે અજ્ઞાનનો ભાગાકાર કરવા માટે આ જ્ઞાન છે. શેના માટે છે? આત્મા માટે નહીં. મૂળ જ્ઞાન તો અનકવર થાય છે. શું થાય છે? ક્રિએટ થતું નથી. એક્સપિરિયન્સને પણ જ્ઞાન ના કહેવાય. શું લાગ્યું તમને? તારે અનુભવ. આ તો બૌદ્ધિક અનુભવ છે કે શું કીધું? બૌદ્ધિક. નિરાવરણ થવું જોઈએ એને જ્ઞાન કહેવાય. એ પ્રકાશ છે. પ્રકાશ જ એવો હોય તો તે તમારું જ્ઞાન ખુલ્લું કરે. એ ખુલ્લું કરે ત્યારે શું થાય? તો કે સનાતન સત્ય ખુલ્લું થઈ જાય. શું થઈ જાય? એટલે બધા જ કેવડીઓને આગલા ભાવમાં કેવળ દર્શન કરે. આગલા ભાવમાં, છેલ્લા ભાવમાં માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન કરે. શું હોય? પ્રતિષ્ઠિત આત્મા જ ના હોય. એટલે પુરુષાર્થ જ ના હોય. કોઈ બધાને કેવડીને તીર્થંકરને બધાને જેને છેલ્લો અવતાર હોય. એક ભાઈએ પ્રશ્ન પૂછેલો કે સ્વામીજી નટનો નાચ નાચતા કેવળ જ્ઞાન થયું એને શું પુરુષાર્થ કર્યો? લગ્નની ચોરીમાં કેવળ જ્ઞાન થયું એને શું પુરુષાર્થ કર્યો? શું ત્યાગ કર્યો? શું સાધના કરી? બોલો ને તમે. ને કાલે ભાઈએ પ્રશ્ન પૂછેલો કે મહાવીરે 12.5 વર્ષ સાધના કર્યા પછી કેવળ જ્ઞાન થયું. એવું શાસ્ત્રમાં ઉલ્લેખ છે ને અમે સાંભળેલું છે. એટલે ભાઈ તો કે સાધના કરવાથી જ પ્રાપ્ત થાય અને તમે કોઈ છેલ્લા તમને પૂછવા જ નથી. આ કેવી રીતે શક્ય બને? શું કીધું? આ પ્રશ્ન પૂછો અને તારે મેં જવાબ આપ્યો. લોકો મહાવીરે જો 12.5 વર્ષની સાધના પછી જો કેવળ જ્ઞાન પ્રગટ થયું હોય તો આને નટનો નાચ નાચતા કઈ રીતે થયું? તો એ મહાવીર કરતા આગળ થયો કહેવાય. એમને તો 12.5 કરવી પડી, અન્ય કશી ના કરવી પડી. પેલા લગ્નની ચોરીમાં કેવળ જ્ઞાન થયું. શું સાધના કરી? કેવળ જ્ઞાન માટે સાધના શું કરી? કઈ નહીં.
તો લાસ્ટ ભાગમાં જન્મથી નિર્વાણ સુધી બધું ઓટોમોડ હોય. શું હોય? પુરુષાર્થ જ ના હોય. કોઈને ના હોય, કેવડીને ના હોય, તીર્થંકરને પણ ના હોય, કોઈને પુરુષાર્થ ના હોય. એક ભાઈએ કીધું કે કેવડીઓ ભગવાનની દેશનામાં બેસે છે. શેના માટે? આ ભાઈએ નતો પૂછ્યો, બીજા ભાઈએ પૂછ્યો, જૈન ધર્મના આગેવાન હતા, કચ્છી ભુવનમાં ટ્રસ્ટી છે ત્યાં. એને પૂછ્યું કે કેવળ જ્ઞાનીઓ ભગવાનની દેશનામાં સમૂહ વસનમાં કેમ બેસે છે? એમ તો કેવળ જ્ઞાન થઈ ગયું છે. સમજાય? મેં કીધું ભગવાન જે પણ તીર્થંકર છે એને કેવળ જ્ઞાન છે કે નહીં? દેશનામાં બેસે છે તો એ કેમ બેસે છે? એ કેમ બેસે છે? બોલતા નથી બધા. ભગવાનને કેવળ જ્ઞાન થઈ ગયું છે, હવે કેમ બેસે છે? હે? એ કરતા છે તો બેસે છે કેમ? એમનો ઉદય કર્મ ને કેવળનો ઉદય કર્મ શું છે? બેના ઉદય કર્મ છે, એમાં ચોઈસ જ નથી. ઉદય કર્મમાં કોઈ જીવને ચોઈસ હોતી કમ્પલસરી. એક જૈન આચાર્ય બહુ સરસ પ્રશ્ન પૂછેલો વર્ષો પહેલા. મને કે ગૌતમ સ્વામી તો વેદાંતમાંથી આવ્યા હતા, બ્રાહ્મણ, અને એમને 4 વેદો ભણ્યા હશે. અને પછી ભગવાન મહાવીરને એક એમને પ્રશ્ન પૂછ્યા, હજારો પ્રશ્ન પૂછ્યા છે, એ શાસ્ત્રમાં ઉલ્લેખ છે. અને એમના શિષ્યોને કેવળ જ્ઞાન થતું હતું, પણ એમને કેવળ જ્ઞાન થતું. અને કે જે એમના જો આપણે પ્રશ્ન વાંચીએ ને તો આપણને એવું લાગે કે આ કેટલાક પ્રશ્નો તો બાળક જેવા છે. કેવા છે? તમે જો વાંચો ને આખા 40,000 પ્રશ્નો છે, કેટલાક કલ્પસૂત્રમાં છે, તો કે જે બાળક જેવા પ્રશ્ન પૂછ્યા છે, તો કે આવા પ્રશ્નો કેમ પૂછતા હશે? મેં કીધું ગૌતમ સ્વામીએ પ્રશ્ન પૂછ્યા તે ઉદય કર્મ ને મહાવીરે જવાબ આપ્યો તે ઉદય કર્મ. મહાવીરને ખબર હતી ને ગૌતમને ખબર હતી કે આ ભાવમાં કેવળ જ્ઞાન થવાનું છે, આ તો હિસાબ ઉકેલે છે, કે આપણને કામ લાગ્યું. એમના માટે નહીં, એટલે એમના માટે કશું હતું જ નહીં. ગૌતમ સ્વામીને સ્પષ્ટ વેદન હતું ને મહાવીરને તો કેવળ જ્ઞાન હતું, એટલે એમને કેવળ જ્ઞાન કરવાનું હતું, સ્પષ્ટ વેદન હતું જ ગૌતમ સ્વામીને. આ તો ઉદય કર્મ. બ્રાહ્મણ રૂપે જન્મ્યા, 4 વેદો ભણ્યા, એ બધું ઉદય કર્મ છે. ભગવાનની પાસે દીક્ષા લીધી, પ્રશ્ન પૂછ્યા, બધું ઉદય કર્મ છે. પણ આ સમજાય નહીં લોકોને. લાસ્ટ પર બધાનો રેડીમેડ હોય. કેવો હોય? અને પ્રતિષ્ઠિત આત્મા ના હોય, એટલે પુરુષાર્થ જ ના હોય. પણ આપણા સામાન્ય જીવો કેવું છે કે આ ઇતિહાસને આધારે એને પુરુષાર્થનું માપ હોય. એની પાસે સિદ્ધાંત નથી ને કે આ જીવન શું છે. આપણા બધાના જીવન ઓટોમોડ જ છે, એમના જેવા જ આપણા છે, એ નથી. ફક્ત આપણે પ્રતિષ્ઠિત આત્મા હોવાથી પુરુષાર્થ છે, એમને પુરુષાર્થ નથી. છે નહીં ને પ્રતિષ્ઠિત આપણે પુરુષાર્થ છે. સમજાય? ઓકે. ભગવાન મહાવીર ગૌતમ સ્વામીને કહેતા હતા, ગૌતમ સ્વામી કહેતા કે ક્ષણ માત્રનો પ્રમાદ ન કરવો. તો એનું શું કારણ? અગર એમને પુરુષાર્થ ના હોય તો આ કહેવાનું શું તાત્પર્ય? ગૌતમને કહેવાનો પ્રશ્ન પૂછે એટલે ભગવાનને તો જવાબ આપવો જ પડે કે ક્ષણ માત્રનો પ્રમાદ ના કરી શકો. એમને પ્રમાદ હતો જ નહીં. એમને તો સ્પષ્ટ વેદન માતાના ગર્ભમાંથી હતું. આ તો ભગવાનનો પ્રશ્ન અને ભગવાનનો જવાબ. ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને એવો જવાબ આપ્યો. જ્યારે ભગવાન ગૌતમ સ્વામી મહાવીરને પ્રશ્ન પૂછ્યો કે હે ભગવાન, તમારા શિષ્યોને કેવળ જ્ઞાન થાય છે, હું દીક્ષા આપું છું, એ લોકોને કેવળ જ્ઞાન થાય છે, પણ મને કેવળ જ્ઞાન કેમ થતું નથી? મને કેવળ જ્ઞાન કેમ થતું નથી? મારા શિષ્યોને થઈ જાય છે. મને તો આ સંસારની અંદર મહાવીર સિવાય કશું દેખાતું નથી. તો પછી કેમ કેવળ જ્ઞાન થતું નથી? તારે ભગવાન મહાવીર જવાબ આપે છે, હે ગૌતમ, તું જે મહાવીરને જુએ છે એ મહાવીરથી મુક્ત થયે મને ઘણું કાળ થઈ ગયો.
શું કહે છે? તું જે મહાવીરને જુએ છે એ મહાવીરથી મુક્ત થાય. મને ઘણો કાળ થઈ ગયો. મહાવીર વિનાશી છે, હું અવિનાશી છું. મહાવીર કર્મ ભોગવવાનું સાધન છે. શું છે? અને હું સ્વભાવ છું, મારે ભોગવવાનું હોય. સમજાય છે? એટલે એમને પ્રશ્ન પૂછે અને ભગવાને જવાબ આપ્યો કે આપણા કામ માટે. હવે આપણને લાગે ભગવાને જવાબ શા માટે આપ્યો? ચોઈસ જ નથી કોઈને. શું કીધું? તીર્થંકરને જવાબ આપવો કે નહીં તે ચોઈસ નથી. સમજાય છે? હા બોલો. શું પ્રમાદ હશે તો સ્પષ્ટ વેદન ભગવાને એમને કહેવાનું શું તાત્પર્ય? આ પ્રશ્ન પૂછે એટલે જવાબ આપે. એમને ઉત્તરાધ્યાય સૂત્રમાં ઘણી વાર કહ્યું છે કે તું ક્ષણ માત્રનો પ્રવાદ નહીં કરતો. તો એનું શું કારણ સમજાતું? પ્રમાદ શબ્દ જે વપરાયો છે, પ્રમાદ શબ્દ એ ઉપયોગ માટે વપરાયો. શેના માટે વપરાયો? જ્ઞાન હોવા છતાં જ્ઞાનનો ઉપયોગ ના કરવો એને પ્રમાદ કહેવાય, અને જ્ઞાન હોવા છતાં જ્ઞાનનો ઉપયોગ કરવો એને પુરુષાર્થ કહેવાય. શું કહેવાય? જ્ઞાન હોય અને જ્ઞાનનો ઉપયોગ કરવો એને પુરુષાર્થ કહેવાય. જ્ઞાન હોય અને જ્ઞાનનો ઉપયોગ ના કરવો એને પ્રમાદ કહેવાય. અને જ્ઞાન ન હોય અને જ્ઞાનનો ઉપયોગ ના કરવો એને અજ્ઞાન કહેવાય. સમજી ગયા? અજ્ઞાન, ઉપયોગ અને પ્રમાદ. મહાવીર છે. દાદા ભગવાન એક જ વાર વડોદરા બોલ્યા કે આઈ એમ ધ રેગ્યુલેટર ઓફ ધ વર્લ્ડ. આઈ એમ ધ રેગ્યુલેટર ઓફ ધ વર્લ્ડ. બરાબર છે? રેગ્યુલેટર ઓફ ધ વર્લ્ડ એટલે શું? આ અમે થિયરમમાં છે. શું કે છે? થિયરીમાં નથી, જવા છે થિયરી. એટલે આ જગતનું જે સનાતન સત્ય એમના દર્શનમાં 1958માં ખુલ્લું થઈ ગયું. હવે આ દુનિયા કઈ રીતે ચાલે છે સમજાય છે? એમને વિચારવાનું નથી, જાણવાનું નથી, જોવાનું નથી, સમજવાનું નથી. બધું ખુલ્લું થઈ ગયું દર્શન રૂપે પણ, કેવળ જ્ઞાન રૂપે નહીં. એટલે કોઈ પણ જ્ઞાની ક્યાં સુધી જવાબ આપી શકે? તમે કેવા કર્મ કર્યા છો એ ના કહી શકે. કર્મ કઈ રીતે બંધાય એ કહી શકે. કયા કર્મનું કેવું ફળ આપે એ કહી શકે. પણ તમે અત્યારે કયું કર્મ વાંચ્યું છે એનું શું ફળ આવશે એ ના કહી શકે. સમજાય છે? એ કેવળી જોઈ શકે. કર્મને કોણ જોઈ શકે? કેવળી. પણ કોઝ અને ઇફેક્ટ બતાવી શકે. આવા કર્મ કરો તો આવું ફળ આવે, આવા કર્મ કરો તો આવું ફળ આવે. કર્મના ફળનો ઉપાય તમારે નાશ કરવો હોય પાપ કર્મ તો એનો ઉપાય બતાવે. આ બધું જ એમની પાસે હોય સાથે. સમજાય? જ્ઞાની એટલે આ બ્રહ્માંડનું સનાતન રહસ્ય ખુલ્લું થઈ ગયું. એટલે એમને કઈ વસ્તુ કઈ રીતે ઉત્પન્ન થાય, કઈ રીતે નાશ થાય એનું સાયન્સ ખુલ્લું થયું, થિયરી નહીં. શું ખુલ્લું થયું? સાયન્સનો મતલબ થાય એ અફર હોય. કેવું હોય? એ બદલાય નહીં કોઈ દિવસ, કોઈ કાળે ના બદલાય. આ પહેલો વારો, બીજો વારો, ત્રીજો વારો, ચોથો વારો, પાંચમો વારો, છઠ્ઠો વારો આ બદલાય. સાયન્સ ના બદલાય. શું ના બદલાય? ના, આખું જાણી શકે કે કઈ રીતે થયું. સમજાય? કોઈ ના કરી શકે. રેગ્યુલેટર ઓફ ધ વર્લ્ડ તીર્થંકર ના કરી શકે. ખુલ્લું થાય, તીર્થંકરો જોઈ શકે, જ્ઞાની સમજી શકે. એમને દર્શન, પેલાને કેવળ જ્ઞાન. જ્ઞાનમાં દેખાય, દર્શનમાં સમજાય. બધું જેમ છે તેમ પાછું સમજાય પણ જેમ છે તેમ. અને પુરુષાર્થ કેવળ દર્શન સુધી જ હોય છે. કેવળ જ્ઞાનમાં પુરુષાર્થ નથી. કેવળ દર્શન સુધી પુરુષાર્થ છે. કેવળ જ્ઞાન ઓટોમોડ છે. કેવળ જ્ઞાનનું બીજ ઓટોમોડ છે અને કેવળ જ્ઞાન થાય તે પણ ઓટોમોડ છે. પછી બળ નેચરલ શબ્દ શું છે? પણ પુરુષાર્થ માત્ર કેવળ દર્શન. કેવળ દર્શનનો મતલબ આ જગતનું સનાતન સત્ય તમારી દ્રષ્ટિમાં ખુલ્લું થઈ ગયું. પછી ભીખ અને ભય ખલાસ થઈ ગયા. પછી કે મેળવવાનું ગુમાવવાનું રહ્યું નહીં. શું ના રહ્યું? મેળવવાનું ના રહ્યું અને ગુમાવવાનું ના રહ્યું. આત્માને કશું મેળવવાનું હોય, કશું ગુમાવવાનું હોય તો આ શરીર શું છે? કર્મ ભોગવવાનું સાધન. એ પણ મેળવવાનું હવે
ને ગુમાવવા ના રહ્યું. એવું સનાતન સત્ય ખુલ્લું થઈ ગયું. એમને વૈરાગ્ય ત્યાગ રૂપે ના હોય, સ્વભાવ રૂપે હોય. શું હોય જ્ઞાનીને? અમે વૈરાગ્ય કોને કહેવાય એની વ્યાખ્યા કરી હતી સાધુ મહારાજે પહેલી વખત 3 વર્ષ પહેલા, કે વૈરાગ્ય કોને કહેવાય? વૈરાગ્ય એટલે ત્યાગ નહીં. જેની દ્રષ્ટિમાં સાધન, સત્તા, સંપત્તિ અને સંબંધોની વેલ્યુ 0 થઈ ગઈ, એનાથી મોટું વૈરાગ્ય આ જગતમાં કોઈ ના હોઈ શકે. વેલ્યુ 0 થઈ ગઈ, પછી ત્યાગ કરવાની જરૂર પડે? પછી હિસાબ છે. મહેલ બોલો તો હિસાબ, ને ઝૂંપડી બોલો તો હિસાબ. વેલ્યુ જ નથી ને. પછી રાગદ્વેષ થાય, મેં કઈ મેળવ્યું, મેં કઈ ગુમાવ્યું, તો સબ્જેક્ટ આવે. વેલ્યુ જ ના હોય તો એટલે આને વૈરાગ્ય કહેવાય. એટલે આ વૈરાગ્ય એટલે વર્તે પાછું કેવું થાય? વૈરાગ્ય ઊભું ના કરવાનું, વર્તે, વેલ્યુ જ ના હોય. આ કુદરતનો કાનૂન એવો છે કવિરાજ કે કુદરત કહે છે હું એક પણ વસ્તુ, સાધન, સંપત્તિ, સંબંધ અને સત્તા કોઈ પણ જીવને કાયમ માટે આપતી જ નથી. કુદરત સત્તા નથી આપતી, સંપત્તિ નહીં, સાધનો નહીં, સંબંધો નહીં, કોઈને નથી આપતી કાયમ માટે. માત્ર હિસાબ પૂરતા આપે છે. કેવા? અને મનુષ્ય સિક્કો મારે છે કાયમ માટે. જન્મ તારે મા બાપ કાયમ માટે, ભાઈ બહેન કાયમ માટે, પહેલી છે પતિ પત્ની કાયમ માટે, કમાઈ સંપત્તિ કાયમ માટે, બધું શું માને છે? કાયમ માટે. તારે કુદરત શું કે છે? તને ભોગવવા માટે આપું છું. શેના માટે આપું છું? હિસાબ પતે જતું રહેશે, વ્યક્તિ જતી રહેશે, સાધન ને જતા રહેશે, સંપત્તિ ને સત્તા બધું જતું રહેશે. હિસાબ પૂરતો આપું છું. તું માને છે કાયમ છે, હું કોઈને નથી આપતું કાયમ માટે. આ તીર્થંકર પદ કાયમ નથી આપતું. શું કીધું? હિસાબ પૂરતું છે. આયુષ્ય કર્મ હોય ત્યાં સુધી. કોઈ તીર્થંકર પદ ના હોય. એ કર્મ ફળ છે. તીર્થંકર પદ શું છે? કર્મ ફળ છે. એ આત્માનું પદ નથી, પ્રકૃતિનું પદ છે. એટલે તીર્થંકર પદ વિનાશી કહેવાય. શું કહેવાય? આત્મા વિનાશી, પણ પદ વિનાશી. એ પુણ્ય કર્મના ઉદયથી મળે છે. એવું એમનું ગોત્ર વાંધેલું છે, તીર્થંકર ગોત્ર કર્મ. એવું આ ફળ છે. આ ફળ છે, આ પુરુષાર્થ નથી, આ પરમેનન્ટ વસ્તુ નથી. હા, શાસનદેવ દેવી એ પણ બિંબ જ. હે? શાસનદેવ દેવીઓ એ પણ બિંબ જ છે. શાસન બિંબ નથી. શાસન દેવી દેવતાઓ છે, અને એ વેક્સના બનેલા છે. વેક્સ મીણ આવે ને, મીણ એના બનેલા છે. એ બધા દેવી દેવતાઓ ટ્રાન્સપરન્ટ હોય. કેવા હોય? તમે ફોકસ નાખો ને તાર બહાર નીકળી જાય. એટલે દેવી દેવતાઓ પડછાયો ના હોય. કોઈ પણ દેવી દેવતા એમને મોક્ષ હોય જ નહીં ને, પુરુષાર્થ જ ના હોય એમને. આ તો ક્રેડિટ ભોગવવા માટે જવાનું. ક્રેડિટ ભોગવવા માટે જવાનું. એક સેન્ટ પુરુષાર્થ ના કરી શકે. ઇન્દ્ર મહારાજા પણ તીર્થંકર પાસે જાય, પોતાના પરિવાર સાથે, હજારો દેવ દેવતાઓ સાથે જાય, ઘરેણાઓ, સાધનો બધું લઈ જાય, અને ભાવથી એમની આરતી ઉતારે ભગવાનની, તો એક સેન્ટ પુણ્ય ના બંધાય. પુરુષાર્થ કરવાની ક્ષમતા જ નથી એ બોડીમાં. ફક્ત દેવલોકનું પુણ્ય ભોગવવા માટેનું બોડી છે. શાસનદેવ દેવીઓ બધાય, કોઈ પણ દેવી દેવતા હોય, 6 દેવલોકની વાત કરું છું. તમામ દેવી દેવતાઓમાંથી એક પણ દેવ દેવતા પાસે કોઈ પણ પ્રકારના પુરુષાર્થ કરવાની ક્ષમતા નથી. કોઈ પણ દેવ દેવતા પાસે. એવું દરેકના જીવો પાસે પણ ક્ષમતા નથી પુરુષાર્થ કરવાની. બોડી એવું મળે છે કર્મ ભોગવવા માટે. એમની જે ભક્તિ કરે છે એમના માટે ગુણાનુબંધ હોય તો ભક્તિ ફળે. એમની પાસે કોઈ સ્વતંત્રતા નથી. શું કીધું? કોઈ પણ દેવી દેવતા પાસે સામર્થ્ય છે, સ્વતંત્રતા નથી. કોઈ પણ દેવી દેવતા કે કોઈ પણ જીવ પાસે, ત્રણેય લોકની અંદર કોઈ પણ જીવ પાસે કોઈ પણ પ્રકારની આપવાની કે લેવાની સ્વતંત્રતા હોય તો કુદરતનો કાનૂન ફેલ જાય, કર્મનો સિદ્ધાંત ફેલ જાય. સમજાય? કોઈની પાસે સત્તા જ નથી. સમજાય છે? કોઈની પાસે નથી. 14 રાજલોકમાં પાવર કરો. શું કીધું? ફ્રીડમ નહીં. આપણા મોદી સાહેબ પાસે પાવર કરો પણ સ્વતંત્રતા. અમેરિકાના પ્રેસિડેન્ટ પાસે પાવર કરો પણ ફ્રીડમ. એમ દેવ દેવતાઓ પાસે પાવર કરો એની કેટેગરી પ્રમાણે પાવર કરો,
ફ્રીડમ નહીં, કોઈની પાસે નહીં. કેવો કુદરતનો કાનૂન થાય કવિરાજ? તારે ખ્યાલ આવે કે રેગ્યુલેટર ઓફ ધ વર્લ્ડ કઈ રીતે કામ કરે છે, કોઝ એન્ડ ઇફેક્ટ એ સનાતન સત્ય છે. શું છે? કોઈ બદલી ના શકે, તીર્થંકર પણ ના બદલી શકે, પોતાનું નહીં બીજાનું નહીં. આ અફર નિયમો છે કુદરતના, આપણે જાણતા નથી, જુદી વસ્તુ છે. એક્ઝેક્ટ જાણો ત્યારે તમને ખ્યાલ આવે કે આ જગતમાં કશું એચીવ કરવા જેવું નથી, આ તો ભોગવટો છે. દેવી દેવતાઓનું શાસન, દેવી દેવતાઓનું મોક્ષ થાય કે નહીં? ના થાય, અહીંયા આવીને થાય, ત્યાંથી ના થાય, અહીંયા આવીને જ થાય. દેવલોકથી મોક્ષ થાય જ નહીં કોઈને પૂછું. ચક્રેશ્વરી માતાજી, કોઈ પણ પૂછું, કોઈ પણ હોય, બધા 24 તીર્થંકરના શાસનથી દેવતામાંથી એકેનો મોક્ષ ત્યાંથી ના થાય. મનુષ્ય ભાવમાંથી જ મોક્ષ થાય. કુદરતનો કાનૂન જાણો પહેલા. કુદરતનો કાનૂન એવો છે કે જે ભાવથી કર્મો બાંધવાની સત્તા છે એ ભાવની અંદર તમામ પ્રકારના કર્મો છોડવાની પણ સત્તા છે. ત્યાં બાંધવાની નથી, છોડવાની નથી, ખાલી ભોગવટો પૂરો કરવાની સત્તા છે. ચાહે દેવલોક હોય, ચાહે નરકલોક હોય, ચાહે કશું હોય, આ ત્રણેય જગ્યાએ માત્ર સફરિંગને ભોગવવાનું છે. પુરુષાર્થની સત્તા નથી, પછી ત્યાં બાંધવાની સત્તા નથી અને તમામ પ્રકારના કર્મો છોડવાની સત્તા નથી. કેટલા છૂટે છે? એ ભાવ પૂરતા. કેટલા છૂટે? ભાવ પૂરતા. આ બધું ચમત્કારી ભાષા છે ને, જે બધી એ અંદર આપણી અંદર જ્યાં સુધી અજ્ઞાનતાને કારણે જે ભીખ સમાય છે, કોઈ મને કશું આપશે, કોઈની તાકાત જ નથી. કોઈ જીવ એવી સતત શક્તિ લાવ્યો નથી કે પોતાની સ્વતંત્રતાથી કોઈને કશું આપી શકે અથવા તો લઈ શકે. 14 રાજલોકમાં શું કીધું? કોઈ જીવ એવો નથી. રાય માત્ર વધનગર દેખ્યા કેવળ ધ્યાન. આ જગતમાં જે બનવાનું છે એમાં સહેજ ફેરફાર થઈ શકે, તીર્થંકર પણ ના કરી શકે. ભગવાનને કીધું મહાવીરને કે તમારું આયુષ્ય થોડા સમય માટે વધારો તો આ ભસ્મ ગ્રહણની અસર ખલાસ થઈ જાય, જે 2500 વર્ષ રહેવાનું છે. ભગવાનમાં તો અહંકાર હોય જ નહીં કે આયુષ્ય વધારવાનું હોય જ નહીં. આ તો ભગવાન વિનંતી કરે ખાલી. નહીં તો શું આશય હતી? કયા આશયથી? દેવી દેવતાઓને દેખાય, દેવી દેવતાઓને દેખાય કે ભાઈ આ હવે શું થવાનું છે ભગવાન પછી દેખાય, એ જ્ઞાન હોય એમની પાસે. પણ ભગવાન કશું ના કરે. ભગવાનમાં દયા હોય જ નહીં. શું ના હોય? દયાનો છાંટો ના હોય, કરુણા હોય અંદર. દયા કનેક્ટેડ વિથ ફિઝિકલ બોડી, કરુણા કનેક્ટેડ વિથ સોલ. શું કીધું? દયા શરીર સાથે સંકળાયેલી છે, એનાથી બિયોન્ડ હોય. કરુણા હોય. આ જીવ કેમ કરીને બંધનમાંથી છૂટે, જન્મ મરણના ચક્કરમાંથી છૂટે અને શાશ્વત સુખ પ્રાપ્ત કરે, એ કરુણામાં આવે. આ જીવ આ દુઃખમાંથી મુક્ત થાય. ભૂખ્યો હોય તો ખાવા મળે, પૈસા હોય ના હોય તો પૈસા મળે, કપડાં ના હોય તો કપડાં મળે, માંદગી હોય તો દવા મળે. એ બધું દયામાં જાય. એ ભગવાન નથી, બિયોન્ડ હોય. શું છે? બહુ ઊંચી દ્રષ્ટિ. કરુણામાં આવું કશું આવે એ માનવતામાં જાય. શેમાં જાય? દયા માનવતામાં જાય. એ માનવ નહીં, મહામાનવ હોય. શું છે? એટલે એમની દ્રષ્ટિ આખી આત્મલક્ષી હોય, એટલે કરુણા હોય. શું હોય? દયા ના હોય. પણ દયા ના હોવી એ હલકટપણું નથી, એનાથી ઘણા ઉપર ગયા છે. આમ નિર્દય માણસ કહીએ, દયાનો ઓપોઝિટ શું કહેવાય? નિર્દય. નિર્દયતા ના હોય, કરુણા હોય. પણ આ બધું આપણને સમજાતું કેમ નથી કવિરાજ? એનું કારણ છે, આપણે સત્સંગ થયો તો પેલા પદ ઉપરથી, માણસની દાનત ખોરી છે. શું ખોરી છે? જ્ઞાન કેમ ખુલ્લું છે? ખુલ્લું કેમ થતું નથી? ક્યાં કોઈની પાસેથી લેવાનું છે ઉધાર? પોતાની અંદર જ અનંત જ્ઞાન પડ્યું છે, એને ખાલી અનકવર કરવાનું છે. શું કરવાનું છે? પણ થતું કેમ નથી? દાન જ ખોરી છે. શું છે? હજુ આ સંસારની અંદર મારે કંઈ મેળવવાનું છે અથવા મારું કોઈ જતું રહેશે, એ જતું નથી. પછી કેવું ખુલ્લું થાય? સનાતન સત્ય ના જાણે એટલે આવું થાય. કુદરત કોઈને કશું નથી આપતું. એક ભાઈએ કીધું, સાહેબ અમે તો આ અમારા પરિવાર માટે, સગા અમારા મિત્રો બધા માટે ભેગું કરીએ છીએ, તો ખોટું છે? મેં કીધું ભોગવ્યું એટલું તમારું, ભેગું કર્યું એટલું બીજાનું. શું કીધું? ભોગવ્યું એટલું તમારું, ભેગું કર્યું એટલું. ત્યારે એક વ્યક્તિ, હું તો મારા છોકરા માટે ભેગું કરું છું. છોકરો તમારો શ્વાસ ચાલે ત્યાં સુધી પછી છે કોણ આપતો?
આ તો શ્વાસ ચાલુ ત્યાં સુધીના સંબંધો છે. શું છે? માનીએ છીએ તે તો અજ્ઞાનતા છે. શું છે? કોઈ પણ સત્તા, સંપત્તિ, સંબંધો અને સાધનો પરમેનન્ટ કોઈની પાસે હોય જ નહીં. કોઈની પાસે ના હોય. ચક્રવર્તી પાસે ના હોય. સમજાય છે? એટલે આ જ્યારે જાણો ત્યારે ખ્યાલ આપણે ફસાયા છે. કેમ? રિયલ ટ્રુથ નથી જાણતા, રિલેટિવ ટ્રુથ જાણીએ છે. વ્યવહાર સત્યથી સંસાર ચાલે છે અને સનાતન સત્યથી સંસાર સમાપ્ત થઈ જાય. સનાતન સત્ય પછી મોહ ના હોય, વૈરાગ્ય જ હોય. શું છે? આ દુનિયા છે ને કવિરાજ, અલગ અલગ પ્રકારના મોહના પાંજરા છે. શું છે? એક પાંજરામાંથી માર ખાય એટલે બીજા પાંજરામાં જાય, ત્યાંથી માર ખાય બીજા પાંજરામાં, પાંજરામાંથી બહાર ના નીકળે. એનું નામ મોહ. પાંજરું બદલાય માર ખાય એટલે. આ અવતારમાં ભણ્યો એટલે કંટાળે કે એના કારણે સાધુ થતો હતો. સાધુ થાય એટલે શિષ્યો વાળતા કળિયુગના કેવા હોય, છોકરા ના હોય પારકા હવે પાછું એને કરતા જતો હાલ તો અહીંયા આવે પાછું. પાંજરા બદલાય પણ છૂટે. અપેક્ષા વાળું જીવન કેવું? અપેક્ષા વગરનું જીવન હોય જ્ઞાનીઓનું. કેવું હોય? અપેક્ષા વગરનું. ખુમારી કેવી હોય? મરણાંત સંકટ મેં ટકે તે ટેકના. મોત તો થવાનું છે, પરિણામ છે, એને બચાવવાનું છે. મોત મારું થાય છે? મોત એ સ્વભાવ છે કે પુરુષાર્થ છે? સ્વભાવ. જન્મ તે મરવાનું છે અને હિસાબ છે. એક બાજુ કે મોક્ષે જવું છે, બીજી બાજુ કે મરવું નથી. ના સમજાય. એટલે આપણા વ્યવહારમાં કહેવા શું છે? આપ મુઆ વિના સ્વર્ગે. મારે સ્વર્ગે જવું પણ મરવું. જો માયાની જાળ, માયાની જાળ એ સમજાય તો કામ થઈ જાય સાહેબ. એ સમજાવવી જોઈએ. દાદા ભગવાને શું કીધું? The world is the puzzle itself. Itself puzzle છે. મને એક ભાઈએ પૂછેલું, એક સાયન્ટિસ્ટનો ફોન આવ્યો હૈદરાબાદથી. મને કે સ્વામીજી આ દુનિયાને એક શબ્દમાં શું કહેવાય? શું કીધું? આ યુનિવર્સને, આખી દુનિયા છે અને એક શબ્દમાં શું કહેવાય? અમારી પરીક્ષા લઈએ ને પણ એને ખબર ના પડે કે જેની હું પરીક્ષા લઈ રહ્યો છું એ તો કુદરતની પરીક્ષામાં પાસ થયો છે. એની પરીક્ષામાં નહીં, કોલેજોની પરીક્ષામાં નહીં, કુદરતની પરીક્ષામાં તારે દર્શન ખુલ્લું થાય. મેં કહું વર્લ્ડ ઇઝ અ થોટ ઓનલી. શું કીધું? ઇફ યુ બીકમ એ થોટલેસ યુ આર ગોડ. શું કીધું? એ એટલો ખુશ થઈ ગયો જવાબથી અને ઓન ધ સ્પોટ આન્સર. કેવો? આમ ના કરવાનું હોય, વિચાર ના હોય, દર્શન હોય. શું છે? કુદરતી રચના, કુદરતી નીકળે. કેવું નીકળે? વિચારી ના નીકળે. કોઈને ખબર જ નથી. હવાની કે ઘણા પ્રશ્ન પૂછે કવિરાજ. હવે પ્રશ્ન પૂછે છે, દાદા નતા પૂછતા. હવે શું પૂછે કે દાદા કહે છે અમે જોઈને બોલીએ છીએ, અને બીજી બાજુ કહે છે વાણી ટેપ રેકોર્ડ છે. આવું કેવી રીતે હોય? અમે તો વ્યક્તિનું ડેવલપમેન્ટ જોઈ જવાબ આપીએ ને લેવલ પ્રમાણે જવાબ આપીએ. અમે તો જોઈને બોલીએ છીએ. સમજાય છે? અને બાજુ પાસે કે વાણીએ કેમ રેકોર્ડ છે. આવું કેમ? તમે કીધું કે કોઈ તો પૂછ્યું તું, ત્યારે પૂછું છું ને. હું જવાબ આપું, ચિંતા ના કરશો. જવાબ છે એ જે બોલ્યા છે તે એક્ઝેક્ટ છે. શું છે? પણ તમને તો આ તમે જે શબ્દોનું જ્ઞાન આપો છો બધું પાર્ટલી છે. કેવું છે? તમારું વિઝન છે ને બહુ લિમિટેડ છે એક વસ્તુને સમજવા માટે. બ્રોડ વિઝન હોય ત્યારે ખબર પડે કે આ સાયન્સ છે. તમે પ્રશ્ન પૂછ્યું હતું તે ગયા અવતારનું ફળ છે. એ પ્રશ્નના આધારે એટલું ખુલ્લું થાય છે દર્શન. તે ગયા અવતારનું દર્શન છે. એના આધારે વાણી સરી પડે છે. તે ગયા અવતારનું ફળ છે. આમાં કોઈ જગ્યાએ આ અવતારનું કશું છે નહીં. પ્રશ્ન નથી, જવાબ નથી અને દર્શન નથી. બધું તૈયાર છે. આજનું દર્શન હોય એની સ્પીચ આજે ના નીકળે, કોઈને ના નીકળે. એ અનુભવે ભાષામાં ના વ્યક્ત થાય. સમજાય છે? આજનું દર્શન, અનુભવ દર્શન એ સ્પીચમાં ના આવે. ગયા અવતારનું જ હોય. એટલે પરિણામ કહેવાય. શું કહેવાય ને? મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. એ પુરુષાર્થ કરવાનું સાધન ન હોય. એમાંથી થયેલી કોઈ પણ ક્રિયાને પુરુષાર્થ માનવું એ મિથ્યા જ્ઞાન.
અથવા તો શુભાશુભ જ્ઞાન. કયું કહેવાય? શુભાશુભ. સમજાય છે? પુરુષાર્થ એ માત્ર ભાવ સત્તા. શું કીધું? હમણાં ગઈકાલે એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો, પહેલા પૂછાયેલો છે મને કે ભાવ કર્મ તમે વાત કરો છો તો આજે હું કહું છું કે મારે નોકરી કરવી છે, નોકરી મળી જાય છે, તે ભાવ આ અવતારનો કયા અવતારનો? મારે પૈસા કમાવા છે, હું કમાવું છું, તે ભાવ આ અવતારનો કયા અવતારનો? મારે આઈસ્ક્રીમ ખાવો છે, એ ભાવ થયો અને આઈસ્ક્રીમ મળી ગયો તો કયા અવતારનો ભાવ? પ્રશ્ન પૂછે ને, એને પૂછવાનો અધિકાર છે. મેં કીધું જુઓ, સાયન્સ જાણો શું છે, કયો ભાવ છે જેને પરિણામ કહેવાય અને કયો ભાવ છે જેને પુરુષાર્થ કહેવાય. એ બંને વચ્ચે લાઇન ઓફ ડિમાર્કેશન છે. શું છે? લાઇન ઓફ ડિમાર્કેશન. જ્યાં પરિણામ વાળો ભાગ છે ત્યાં પુરુષાર્થ વાળો ભાવ નથી, અને જ્યાં પુરુષાર્થ વાળો ભાવ છે ત્યાં પરિણામ વાળો ભાવ નથી. બંને વચ્ચે લાઇન ઓફ ડિમાર્કેશન છે. એટલે મેં ડેફિનેશન આપ્યું, જે ભાવનું પરિણામ આ ભાવમાં ઈચ્છો છો, ધ્યાનથી સાંભળજો, જે ભાવનું પરિણામ આ ભાવમાં ઈચ્છો છો, પછી મળે કે ના મળે એ બધા ડિસ્ચાર્જ ભાવો. શું કીધું? જે ભાવનું પરિણામ આ ભાવમાં ઈચ્છો છો, પછી એ મળે કે ના મળે એ વ્યવસ્થિત છે, પણ એ બધા ડિસ્ચાર્જ ભાવો. અને જે ભાવનું પરિણામ આ ભાવ સાથે જેને લેવા દેવાનું છે એ બધા ભાવો કયા છે? પુરુષાર્થના ભાવ. નેક્સ્ટ બર્થ માટે 5 વર્ષનો છોકરો હોય, મારે ગ્રેજ્યુએટ થવું છે, કયો ભાવ કહેવાય? ડિસ્ચાર્જ. 25 વર્ષનો છોકરો કે મારે પહેરવું છે, કયો ભાવ કહેવાય? 25 વર્ષનો છોકરો કે મારે કરોડપતિ થવું છે, કયો ભાવ? ડિસ્ચાર્જ. સમજાય? એ પુરુષાર્થ ના કહેવાય, ત્યાં આવે પરિણામ વાળો ભાવ છે. મને રિઝલ્ટ આવે કે ના આવે એ પાપ મને ના કહે છે, પણ તમે ભાવ તો કરી શકો ને, પરિણામથી થાય છે. કેવો થાય છે? મારે આઈસ્ક્રીમ ખાવો છે, ભાવ થયો અને દુકાન ગેસ બંધ થઈ ગઈ તો ના મળ્યું, તો ભાવ કયો? તો પરિણામ. પુરુષાર્થ. હવે આવી વ્યાખ્યાઓ ક્યાંથી લાવે તમે કાંઈ ચોપડીમાં હોય મળે? આ જવાબ ઉપર દુનિયા આપણી થઈ જાય. શું થઈ જાય? અને પાછા કેવા હોય? શોર્ટ એન્ડ સ્વીટ હોય. એક ભાઈએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો, જ્ઞાન અને અજ્ઞાન વચ્ચે શું ફેર? શું પૂછ્યું? જ્ઞાન અને અજ્ઞાન વચ્ચે શું ફેર? આવો સિમ્પલ પ્રશ્ન પૂછ્યો ને કે બિલકુલ શોર્ટમાં જવાબ આપો. મૂકું જ્ઞાન એટલે પ્રકાશ અને અજ્ઞાન એટલે બુદ્ધિ અને ક્રિયા. શું કીધું? બુદ્ધિ અને ક્રિયા એ બધું અજ્ઞાન છે. જ્ઞાન એટલે પ્રકાશ, એમાં બુદ્ધિ ના હોય, શબ્દ ના હોય, ક્રિયા ના હોય, પ્રકાશ. પ્રકાશ એટલે બધું અનકવર થઈ જાય, એ શબ્દ રૂપે ના હોય. પછી બોડી હોય તો વ્યક્ત થાય, પ્રતિષ્ઠિત આત્મા હોય તો એને જુએ જાણે, પણ પ્રકાશ જુએ જાણે એનો સ્વભાવ જ નથી. પ્રકાશ પ્રકાશિત કરે. આત્મા સ્વ પર પ્રકાશક છે, સ્વ પરને જાણનાર નથી. શું છે? પ્રકાશ. સૂર્યનારાયણ આખી દુનિયાને પ્રકાશ છે, આખી દુનિયાને જોવા જાય ને કે મગનભાઈ આમ કર્યું, છગનભાઈ આમ કર્યું, એવું જાણે? પ્રકાશ જ છે. એના પ્રકાશમાં બધું ખુલ્લું થાય. રિલેટિવ જગત આત્માના સૂર્યનારાયણના પ્રકાશમાં સ્થૂળ જગત. એક ભાઈએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો મને કે સૂર્યનારાયણનો પ્રકાશ ને આત્માના પ્રકાશમાં શું ફેર? શું કીધું? આખી દુનિયાને પ્રકાશિત કરે છે સૂર્યનારાયણનો પ્રકાશ, તો આત્માનો પ્રકાશ છે. આત્મા ભેદ શું? એક એમાં પ્રકાશમાં આખી દુનિયા દેખાય છે, ત્યાં આત્મા ભેદ શું? પૂછે કે ના પૂછે પ્રશ્ન? મેં કીધું જે પ્રકાશને રોકી શકાય એ બધા ટેમ્પરરી પ્રકાશ. શું કીધું? સૂર્યનારાયણનો પ્રકાશ હોય, મારા ઘરની બારી બંધ કરું ના આવી શકે, ના સમજાય. એ ભલે ગમે પાવરફુલ હોય, મારી બારી બંધ એટલે બંધ, એની કેપેસિટી નથી ફરીને આવે બાજુ. લિમિટેડ શક્તિ. કેવી? આત્માની શક્તિ અનલિમિટેડ, આખા બ્રહ્માંડને અનકવર કરે. હિમાલયની પાછળ તો બેઠા હોય તો જોઈ શકે, આખા 14 રાજલોકને જોઈ શકે. પ્રકાશ જોવું એટલે પ્રકાશી શકે. એના પ્રકાશમાં પછી પ્રતિષ્ઠિત આત્મા જોઈએ જાણે. શું કીધું? આ કેવળ જ્ઞાની તીર્થંકરો જે પ્રશ્નનો જવાબ આપે છે એ શું છે? એમનો ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા જવાબ આપે છે. કેવળ જ્ઞાન તો એ જ છે,
પણ કેવળ જ્ઞાનને જુએ જાણે કોણ? ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા. એક પેલો પ્રશ્ન પૂછે, આ પ્રકાશમાં જુએ અને પછી જવાબ આપે. સમજાય છે? આત્મા ના જુએ જાણે. આ બધું ગોટાળા થઈ ગયા બધા. શું થઈ ગયા? સાયન્સ ના સમજાવ્યું એટલે ગોટાળા થઈ ગયા. દાદા ભગવાન એવું કીધું કે આ વિજ્ઞાન છે, એ નથી. શું કીધું? This is the science, not theory. થિયરીમાં કરતાપણું હોય, સાયન્સમાં કરતાપણું ના હોય. થિયરીમાં કરતાપણાથી પાપ પુણ્ય બંધાય. સાયન્સની અંદર પ્રયોગ હોય, પ્રયોગથી શું થાય? પ્રયોગના પુરુષાર્થથી અનુભવ થાય. ને અહીંયા આગળ પાપ અને પુણ્ય બંધાય કરતાપણાથી. હા બોલો. આજે જ્ઞાતા દ્રષ્ટા વાળી બોલો. જ્ઞાતા દ્રષ્ટા વાળી વાત, જ્ઞાતા દ્રષ્ટા વાળી જે વાત છે તો એ નિર્વાણ પહેલાનું છે, અને જે સ્વભાવ કે જ્ઞાતા દ્રષ્ટા પણ ન હોય તો એ નિર્વાણ પછીનો સ્વભાવ હોય. નિર્વાણ પહેલા કે નિર્વાણ પછી તો સમાન નથી. જોવા જાણવા પણ એ પ્રતિષ્ઠિત આત્માનો સ્વભાવ છે. છેલ્લો અવતાર હોય કે છેલ્લાના આગલા અવતાર હોય, પ્રતિષ્ઠિત આત્માનો સ્વભાવ છે. સમજાય છે? પણ આપણને ખબર નથી પડતી ને. એક બીજી કીધું કે આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે પ્રકૃતિનો. હું પૂછો આપણે સ્વીકારી લઈએ તમારી પાસે કે આત્મા પ્રકૃતિનો જ્ઞાતા દ્રષ્ટા છે. હવે પ્રકૃતિએ ભૂલ કરી તો પછી ખબર કોને કરવાનું? તો કે ખબર નથી. પ્રકૃતિમાં નબળાઈ તો શક્તિ કોને વાગવાની? આત્માએ ને. કારણ કે રોજ જાણ્યું હોય ને, ખબર જ નથી ને. આ બધું મોઢું જ મીટાય છે. બધું જવાબ કેવા મળે? પાયા ખોટા હોય તો પછી ઇમારત કેવી ચડાય? પાયા ખોટા હોય ઇમારત કેવી ચડાય? પછી બેઝ જ ખોટા છે. એટલે આત્માના પ્રકાશમાં પ્રતિષ્ઠિત આત્મા પ્રકૃતિને જુએ છે અને એ જ પ્રતિષ્ઠિત આત્મા પુરુષાર્થ કરે. અજ્ઞાનમાં પણ તે જ પ્રતિષ્ઠિત આત્મા છે, જ્ઞાનમાં પણ તે જ પ્રતિષ્ઠિત આત્મા એક જ છે. એની ખાલી દ્રષ્ટિ બદલાય છે. શું બદલાય છે? પેલી પ્રકૃતિ ભણેની દ્રષ્ટિ છે, હવે પરમાત્મા ભણેની દ્રષ્ટિ થઈ. એ સમ્યક કહેવાય, એટલે મિથ્યા કહેવાય. મિથ્યા દ્રષ્ટિથી સંસાર વધારવાનો પુરુષાર્થ કરે અને સમ્યક દ્રષ્ટિથી સંસાર સમાપ્ત કરવાનો પુરુષાર્થ કરે. આત્માનો પુરુષાર્થ નથી કરતા. શું કીધું? અજ્ઞાન ખલાસ થઈ તે જ કેવળ જ્ઞાન. શું કીધું? અજ્ઞાન સંપૂર્ણ 100% ખલાસ થઈ ગયું કેવળ જ્ઞાન. બીજી કોઈ અવસ્થા જ નથી. શું કીધું? અજ્ઞાન ખલાસ થઈ તે જ કેવળ જ્ઞાન. બીજું શું છે? બીજું કઈ છે? તો પુરુષાર્થ કોને કહેવાય? સંપૂર્ણ અજ્ઞાન કાઢવાનું. કેવળ જ્ઞાન તો છે, બરાબર છે. આપણે ઊભું કરવાનું છે. અજ્ઞાન કાઢવાનું છે ને અજ્ઞાનમાં આ જ છે. આ જગત શબ્દોની માયા જાળમાં ફસાયું. કેમ? અર્થમાં ગયું. શેમાં ગયું? એટલે જ્ઞાનીઓએ મર્મ કીધો, પણ મર્મની જગ્યાએ વિજ્ઞાન લખવાની જરૂર છે. શું હતું? વિજ્ઞાન એ સનાતન સત્ય છે. પણ મર્મની અંદર પછી આ લૌકિકમાં ગયો મર્મ શબ્દ. શેમાં ગયો? મર્મ એટલે સાયન્સ કીધું, મર્મ એટલે સનાતન સત્ય જ હતું. એનો મિનિંગ શું હતો? છેલ્લું સત્ય. એનો મર્મ હતો. પછી વાત કેટેગરીમાં ગયું. શેમાં ગયું? પણ જો સાયન્સ શબ્દ લખ્યો હોત, સનાતન શબ્દ લખ્યો હોત ને તો લોકોને ખબર પડે સનાતન એટલે છેલ્લું છેલ્લું, કે જે ક્યારે બદલી શકાય એવું સત્ય. ને સનાતન સત્યનો કોઈ ક્રિએટર ના હોય. કોણ ના હોય? કોઈ ક્રિએટર ના હોય. સનાતન સત્ય બનાવી ના શકે, પણ સનાતન સત્યથી બહાર કોઈનું જીવન પણ ના હોય. તીર્થંકરનું જીવન, બાહ્ય જીવન પણ સનાતન સત્યના આધારે જ હોય. એનાથી ઉપર ના હોય. શું કીધું? એનાથી બહાર ના હોય. એ સનાતન સત્ય એ કોઝ અને ઇફેક્ટ. તમે જે કોઝ કરો છો એની ઇફેક્ટ કુદરત આપે છે. કોણ આપે છે? ને એઝ પર ધ નેચરલ લો એપ્રેઝર નથી આપતી. જેને જેવું કર્મ કર્યું એવું જે ફળ આપે છે. અને આ બાકીના જે તત્વો છે એ સર્કમસ્ટાન્સીસ ક્રિએટ કરે છે. શું કરે છે? આત્મા સિવાયના તત્વો છે, ઉદ્ગલ તત્વો, તે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ તત્વ, આકાશ તત્વ, આ બધા એને હેલ્પ કરે છે સફરિંગ માટે. શેના માટે? સફરિંગ માટે. એ બધા વિતરાગ છે. કેવા છે? પણ હેલ્પ કરે છે તમને. એમને એક બીજે પ્રશ્ન પૂછેલું કે આ સમય શબ્દ છે તો આ ભગવાનને ત્રિકાળ જ્ઞાન હોય. શું કીધું?
તીર્થંકરને ત્રિકાળ જ્ઞાન હોય, તીર્થંકરને ત્રિકાળ જ્ઞાન ના હોય, એને વર્તમાન જ હોય. શું છે? આપણે 3 ફેસીસ પાડીએ, એને 3 ફેસીસ ના હોય. બધી જ અવસ્થાઓ વર્તમાનમાં દેખાય. તમારા લાખ અવતાર એમને વર્તમાનમાં દેખાય, પાછળમાં ના જાય. શું ના છે? અને તમારા બીજનું ફળ એ લાખ અવતાર પછી હોય તો પણ એ વર્તમાનમાં જ હોય, એ ફ્યુચરમાં ના જાય. એમને પેકેજ પ્રેઝન્ટમાં દેખાય. કઈ રીતે દેખાય? તમને સ્થૂળ સમજાવું. તમે માનો કે ગયા અવતારમાં કોઈ કર્મ બાંધ્યું, આ અવતારમાં એનું કર્મ ભોગવો છો અત્યારે, અને હજુ એનું આયુષ્ય બાકી છે, તો કર્મ બાંધ્યું અને કર્મ ભોગવવાનો એમ આ આખું પેકેજ કેવળ જ્ઞાનમાં પ્રેઝન્ટમાં દેખાય, પાર્ટલી ના દેખાય. આપણે પાર્ટને આધારે ભૂત ભવિષ્ય વર્તમાન ભાગ પાડીએ છીએ. એમને ના હોય, ત્રિકાળ જ્ઞાન ના હોય. એટલે આ બધું પણ ખબર નથી કોઈને. એટલે પેલું શાસ્ત્ર લખ્યું હોય કે વાંચ્યું હોય તો બોલે, પણ એને સિદ્ધાંત ખબર નથી કે આ ત્રિકાળ જ્ઞાન એટલે શું કહેવાય. એ મનુષ્યનો હોય ત્રિકાળ જ્ઞાન, ભૂતકાળનું, ભવિષ્યનું, વર્તમાનનું મનુષ્યનો હોય. અને આ જ્યોતિષીઓને હોય, આચા હોય તે ખોટા નહીં. ભવિષ્યનું જ્ઞાન એટલે હોય, પણ ભગવાનને ના હોય ત્રિકાળ જ્ઞાન. આપણે જે ત્રિકાળનું કઈ જેવું ના હોય. તો બધું લોકોને સમજાય નહીં ને. એટલે કવિરાજે લખી નાખ્યું, ભગવાન થવું નથી સહેલું, ભગવાનને જાતે કહેલું. શું કીધું? ભગવાન થવું નથી સહેલું, ભગવાને જાતે કહેલું. શું કહેલું? કે માર ખાવાની તૈયારી તો ભગવાન થવાય. શું કીધું? તમામ પ્રકારનો ઓલ કાઇન્ડ ઓફ, એટલે જે આપે અને આપનારને પાછો આશીર્વાદ આપે ત્યારે ભગવાન થવાય. તમને દુઃખ આપનારાને પણ શું આપવાનું? કારણ કે હે ભગવાન, હે પરમાત્મા, એને મારા હિસાબથી મુક્ત કરાયો. શેનાથી મુક્ત કરાયો? હિસાબ. પછી એ પાપ રૂપિયો હોય કે પુણ્ય રૂપિયો હોય, પણ હિસાબ તો મુક્ત કરાવવાનું પડે ને. કે છે ભગવાન મહાવીરને કર્મો ખપાવવા માટે અનાર્ય દેશમાં જવું પડતું. આજે તો ઘેર બેઠા અનાર્ય દેશ છે. દાદા ભગવાનનો શબ્દ છો, દાદા ભગવાને કહેલું છે, મારો શબ્દ નથી. એમ ઘેર બેઠા છે અત્યારે. શું છે? અનાર્ય શબ્દ છે ને કવિરાજ જે આવ્યો કે ભગવાન અનાર્ય પ્રદેશમાં કર્મ ખપાવવા ગયા, એમને ખપાવવા માટે જવું પડ્યું. બોલતા નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, કોઈ પણ કર્મના હિસાબમાં શું જોઈએ? દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભાવિ એટલે ભોગવનાર. આ 5 સમવાય કારણો હોય ત્યારે કાર્ય થાય. તો આ વસ્તુ ક્રિએશન છે કે હિસાબ છે? તો આર્ય પ્રદેશ અને અનાર્ય પ્રદેશ એટલે શું? ભગવાન ત્યાં જાય અને ખપે ના. જ્યાં સુધી આત્માની વાતો ના હોય, તત્વની વાતો ના હોય, શુભાશુભ ધર્મની વાતો ના હોય, એ બધો અનાર્ય પ્રદેશ કહેવાય. શું કહેવાય? માત્ર 5 ઇન્દ્રિયના વિષયોના મોહ હોય. શું હોય? એને અનાર્ય પ્રદેશ કહેવાય. એટલે આ ઓળંગાય એટલે કે અનાર્ય પ્રદેશ કહેવાય. અનાર્ય એટલે કે માણસ ના હોય તેવું નહીં. માણસો તો હોય, પણ અનાર્ય એટલે જ્યાં આર્ય સંસ્કાર નથી. આર્ય સંસ્કાર એટલે આત્માને માનતો હોય, કર્મને માનતો હોય, પુનર્જન્મને માનતો હોય, એ બધું આર્ય પ્રદેશ કહેવાય. આ ના માનતો એ બધા અનાર્ય પ્રદેશ કહેવાય. એને 5 ઇન્દ્રિયોના વિષયોમાં જ રસ હોય, બીજા કશામાં રસ ના હોય. એટલે બધા અનાર્ય પ્રદેશ કહેવાય. ભગવાનનો હિસાબ ત્યાં હતો, કેમ કે અહીંયા દુઃખ આવે નહીં. હવે કાનમાં ખીલા ટૂંકા તો ત્યાં અનાર્ય પ્રદેશ. એટલે આ હિસાબ લઈ જાય છે. કોણ લઈ જાય છે? એ જતા નથી. કર્મ ભોગવવું એ કોઈની ચોઈસ નથી. શું નથી? કર્મ ભોગવવું એ કોઈની ચોઈસ નથી. એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભાવિ ભેગા થાય એટલે પરિણામ આવે. તે એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે આ કર્મ ભોગવવા માટે ક્ષેત્ર અને સમય બધું જરૂરી, કોઈ એક્ઝેક્ટ જરૂરી? દાખલો આપતો તો વધારે સમજાશે. એક વર્લ્ડ ચેમ્પિયન રનર હતો. શું હતો? દોડવાનો વર્લ્ડ ચેમ્પિયન. કવિરાજ વર્લ્ડ ચેમ્પિયનની દોડ કેવી હોય? તે એવરેજ લેવા આવ્યો એને 50 વર્ષે.
કે તને લેવા આવ્યો છું, આ તો રૂપક છે ખાલી સમજાવવા માટે. એ હમણાં કે છે હું તમને લેવા આવ્યો, એ પેલો વર્લ્ડ ચેમ્પિયન તો કે છે હજુ મારો સમય પાછો નથી, મારે ઘણું જોવાનું છે, તમે કે ભૂલી ગયા લાગો છો કે છે. યમરાજ કહે છે બધું તમે છો, બધું જે મને સાઈન આપી છે બધી તમારી છે કે તો કે છે કે તમારી કઈ ભૂલ થતી હશે. પેલું કે મને તો ઉપરથી હુકમ લાવવું પડે, મારે ભૂલ ના થાય કે છે. આ તો રેગ્યુલેટર ઓફ ધ વર્લ્ડ, અરે એક્સેન્ટ જ એક્સેન્ટ ના હોય, અહીંયા સુધી બોલો ત્યાં ના હોય બધું. આ તો પગાર આપીને કામ કરાવવાનું એટલે પોલમ બોલે, ત્યાં તો વગર પગારે કરવાનું. એમને આટલું કે પગાર આપે તો ડોલરમાં આપે, પાઉન્ડમાં આપે, રૂપિયામાં આપે, એનો આપે. એ પૂછાઈ જાય બધાના બ્રહ્મા પૂછાઈ જાય કે એનો પગાર કઈ કરન્સીમાં આપો. અમેરિકા ગયા ત્યારે ડોલરમાં આપો તો પેલા પાછા મલ્ટીપલ એકાઉન્ટ રાખવા પડે. એની આ તો લાઈફ વાત તે પેલાને ખબર પડી ગઈ કે હવે મને આ યમરાજ લીધા વગર જવાનો, તે દોડ્યો. હવે સાચું બોલો કે જ્યારે વર્લ્ડ ચેમ્પિયનની રેસમાં આવો ત્યારે ફાસ્ટ દોડે કે પોતાને બચાવવા માટે ફાસ્ટ દોડે? સાચું બોલો તો કેવું દોડ્યો હશે? બધાએ રેકોર્ડ તોડી નાખ્યા છે. એવો દોડ્યો 1 કલાકની અંદર કદાચ 40-50 કિલોમીટર દોડી ગયો. અને દોડીને હાંફીને ત્યાં બચવાનું હતું ને, શું હતું? મરડ્યો થયો. શું થયું? પડી ગયો, શ્વાસ હાર્ટ ફેલ થઈ ગયો. પછી યમરાજને લાગ્યું કે હું આવ્યો ત્યારે મને ખબર પડી કે વ્યક્તિ તો આ હતો, સમય ને સ્થળ આ નથી. ત્યાં એનો સમય અને સ્થળ આવ્યું. આ જુઓ કેવું કુદરતનું એક્ઝેક્ટ છે. આ તો રૂપક આપ્યું છે સમજાવવા માટે. એટલે પેલા શંકા થઈ કે વ્યક્તિ તો આ છે પણ સમય અને સ્થળ આ નથી. પ્રવેશ યમરાજ આવે તો કહે કે આ સમય ને સ્થળ નથી. એટલો દોડ્યો, પછી ખબર પડી કે હા આ તો વર્લ્ડ ચેમ્પિયન છે એટલે પહોંચી જવાનું છે. એટલે એના માટે જે સમય અને સ્થળ હતું નક્કી થયેલું ત્યાં જ પડ્યું. એ સમય અને એ સ્થળ. કેવો કુદરતનો કાનૂન કેવો છે, ત્યારે આપણને સમજાય કે આ જગતની અંદર આપણે જે જીવન જીવીએ છીએ એ ખરેખર જીવન છે કે મરણ છે? આ સ્વાર્થી જીવન જીવીએ છીએ, જીવન છે કે મરણ છે? જો જીવન હોય તો ચોઈસ હોય, મરણમાં ચોઈસ ના હોય. જીવનમાં ચોઈસ હોય, મરણમાં ચોઈસ મરી જ રહ્યા છે. આજે તારીખ 19 થઈ ને, 20 થઈ. હવે આ 19 ફેબ્રુઆરી 2016 આખી લાઈફમાં નહીં આવવાની, ગઈ. એના માટે આપણે મરી ગયા કે બેટી આવે જ નહીં. અને જીવન કહેવાય કે મરણ કહેવાય? જ્યાં ચોઈસ જ નથી. તો ત્યારે જ્ઞાનીઓ કહે છે તમે જેને જીવન માનો છો એ જીવન નથી, મરણ છે. જીવન કોને કહેવાય? જ્યાં તમારી સ્વતંત્રતા હોય, જેના આધારે તમારો જન્મ થવાનો, જેના આધારે તમારો વર્ત હોય, એ ભાગને શું કહેવાય? જીવન. અને મરણ કહેવાય આ તો બધું રેડીમેડ છે. શું છે? જન્મથી મોત સુધીના બધા જ પડાદેશો કેવા છે? તૈયાર. એમાં કઈ કરવાનું હોય, છેલ્લો આયુષ્ય કર્મ પતે એટલે બાળી નાખવાનું. એક ભાઈએ કોઈ સરસ પ્રશ્ન પૂછેલો કે આપણે જે સંબંધો કહીએ છીએ, પતિ કે પત્ની કે મા કે બાપ, એ કોણ છે? આવો કોઈ પ્રશ્ન પૂછે? આપણે જેને મા બાપ કહીએ છીએ, પતિ પત્ની કહીએ છીએ, વાળો કહીએ છીએ, કોણ છે? એ શરીર છે? પોતાનું એ શરીર છે? વિચારીને જવાબ આપજો. આમ તો બધાને પેલા પાસ કરું પછી એક્ઝામ લઉં છું એટલે વાંધો જ નહીં. શરીરને કહેવાય મા બાપ ભાઈ બહેન. કેમ બધા પૂછાઈ ગયા? આટલા બધા અનુભવી તો નહીં. હિસાબને આધારે સ્ટેટસ છે, બોડીને આધારે નથી. જેને માં કહીએ છીએ, જેને બાપ કહીએ છીએ, એ માં ને બાપનું બોડી તો છે છતાંય બાળીએ છીએ કારણ કે હિસાબ નથી. આપણું કોઈ બાળક ખરું પણ હિસાબ નથી એટલે માં ને બાપ છે નહીં. હવે તો ડેટ બોડી છે એટલે બોડીને આધારમાં આવું નથી, હિસાબને આધારે.
હિસાબ નથી કે માં નથી મરી ગઈ તો આપ નથી મરી ગયા પછી શ્વાસ ચાલે ત્યાં સુધી હિસાબ હોય પછી હોય માટે બાળી શકાય છે પછી કર્મ લાગતું જીવતા હોવાનું ચૂંટણી કરો તોય કર્મ બંધાય ને શ્વાસ બંધાય પછી બાળી નાખો તોય કર્મ ના બંધાય ના બંધાય કેવું જો આખું સાયન્સ જાણો તો ખ્યાલ આપશો તમે એટલું એક્ઝેક્ટ છે ત્યારે તમને ખબર પડે કે આ કર્મ બંધાય છે કેવી રીતે એક ભાઈએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો મને કે સ્વામીજી કર્મ કેવી રીતે બંધાય છે ભાવ કરો છો પણ ભાવ થાય કેવી રીતે મેં સ્ત્રી અને પુરુષ બે અજ્ઞાન અવસ્થામાં ભેગા થાય એટલે જન્મ થાય કર્મ શું કીધું સ્ત્રી અને પુરુષ અજ્ઞાન અવસ્થામાં ભેગા થાય તો કર્મનો જન્મ થાય હવે આમાં સ્ત્રી કોણ અને પુરુષ કોણ પ્રકૃતિને સ્ત્રી કહેવાય પ્રકૃતિ કેવી અને આત્મા કેવો એને પુરુષ કહેવાય આ પુરુષ અને સ્ત્રી બે અજ્ઞાન અવસ્થામાં ભેગા થાય તો બીજ પડે ને જ્ઞાન અવસ્થામાં ભેગા થાય તો બીજ ના પડે કર્મ ખરી જાય શું કીધું પુરુષ ને સ્ત્રી એટલે બેને અમારે ત્યાં આગળ શું કહેવાય રાજસ્થાનમાં जयपुर में एक बेटे प्रश्न पूछो भणेला प्रोफेसर साहब मैंने कि मैंने सुना है कि स्त्रियों का मोह जल्दी नहीं होता है उनमें कपट ज्यादा होता है लोभ ज्यादा होता है इसीलिए उसका जल्दी मोह नहीं होता है इसके बारे में आप क्या कहना चाहते हैं आओ मैंने प्रश्न पूछो એટલે પહેલા બધાને પૂછ્યા હશે જવાબ મળ્યા હશે પણ સ્ટીલ એમને સમાધાન થયું નહીં હોય એટલે પૂછ્યું હશે મેં કીધું આ જગતમાં કોઈ પુરુષ છે ખરો ના હોય આ જગતમાં કોઈ પુરુષ છે જે પર ને પરાધીન હોય એ બધી સ્ત્રી જ છે પછી બોડી પુરુષનું હોય કે મૂછો વાળાનું હોય કે મૂછો વગરનાનું હોય બધી સ્ત્રી જ છે જે કુદરત ચલાવે છે એમ ચાલે છે બધી અવળાજ છે શું છે આ તો બોડી તો કર્મ ફળ છે એ કે પુરુષ થોડું છે કે એ તો કર્મ ફળ છે પરમાત્મા એ પુરુષ છે અને પ્રકૃતિ એ સ્ત્રી છે કોઈની પણ હોય તો જ્યાં સુધી સંસારી અવસ્થાઓની અંદર પાંચ ઇન્દ્રિયોથી ભોગવટાઓની ઈચ્છા છે એ ભાવ પણ બધા અપરાધ છે શું છે અપરાધ છે બધા જ્યારે પુરુષત્વ પ્રગટ થાય કે હું કોણ છું હું વિનાશી છે કે અવિનાશી છું મારી શક્તિ શાશ્વત છે કે લેવાની છે આ છૂટું પડે ત્યારે પુરુષત્વ પ્રગટ થાય આ ચક્રવર્તીઓને રાજા મહારાજાઓને વૈરાગ્ય એમને નથી આવતું સાહેબ પુરુષત્વ પ્રગટ થાય છે ત્યારે ભીખ અને ભય ખલાસ થઈ જાય પછી આ મેલ છોડે રાણીઓ રાજા સંપત્તિ બધું છોડતા નથી વેલ્યુ જ નથી પુરુષત્વ પ્રગટ થઈ ગયું હું અવિનાશી ને આ એને પ્રાપ્ત કરેલું પણ બધું વિનાશી કે અવિનાશી તો વિનાશી માટે જીવું આ વિનાશી અને એને ભેગું થાય એ કોણ હું એના માટે જીવું કે એના માટે જીવું તો વૈરાગ્ય પ્રગટ થાય તો વૈરાગ્ય ક્યારે પ્રગટ થાય ખુમારી પ્રગટ થાય પોતાના સ્વરૂપની ખુમારી પ્રગટ થાય ત્યારે પછી આમ છોડવું ના પડે યાદ જ ના આવે શું કીધું સંસાર યાદ જ ના આવે ને ત્યાગવું ના પડે ત્યાગે આગે શું કીધું આજે છોડો તો કામ ભેગું થશે ત્યાગ કર્યો ને શું કર્યો જ્ઞાનીઓને ત્યાગ ના હોય જ્ઞાનીઓ વૈરાગ્ય હોય ત્યાગ અને ટકે વૈરાગ્ય વિના ને વૈરાગ્ય અને ટકે વિચાર વિના તે ભાઈ કીધું કયા વિચારથી વૈરાગ્ય ટકે દાદા તો ભૂલી ગયા કે ત્યાગ અને ટકે વૈરાગ્ય વિના અને વૈરાગ્ય ન ટકે વિચાર વિના પણ કયા વિચારથી વૈરાગ્ય ટકે એ તો કહો એ નથી કીધું કે તમે બધું કયા વિચારથી વૈરાગ્ય ટકે જેને સાધન સંપત્તિ સત્તા સંબંધોની વેલ્યુ જેની દ્રષ્ટિમાં શીરો થઈ ગઈ એ વિચારોથી વૈરાગ્ય પ્રગટે વેલ્યુ ના હોય પછી મેળવવાનું હોય ને છોડવાનું ના હોય આપણા ઘરમાં કચરો વાળીએ છીએ આપણે ફેંકીએ છીએ તો વજન કરીને ફેંકાવીએ છીએ વેલ્યુ નથી વેલ્યુ હોય તો ઘી લેવા આવ્યો તો બધા કઈ ના એક વાટકી ત્યાર પાછું આવે માફી નાખી આપણે
એની વેલ્યુ છે, પણ એની વેલ્યુ ના હોય તો દિવાળીનો કચરો ગમે એટલો હોય પણ તોડી એ નહીં આવે. શું કીધું? અને કોઈને લોટ આપ્યો હોય તો ખબર હોય કે આ જ વાટકીમાં આવ્યું છે, આ જ વાટકીમાં લેવાનું. સોદો કહેવાય. એટલે જુઓ, વેલ્યુ જ ના હોય એટલે પછી એનો એ જ વૈરાગ્ય કહેવાય. આચાર્ય મહારાજ સાહેબ પૂછે કે આ વૈરાગ્યની વ્યાખ્યા છે, જેની દ્રષ્ટિમાં તમામ વસ્તુનું વેલ્યુ ખલાસ થઈ ગયું એ સાચો વૈરાગ્ય. એટલે એના શિષ્યને કહેવાય કે જુનાગઢમાં કે ગિરનારમાં લખી લે કે છે. શું કીધું? આચાર્ય મહારાજના શિષ્યને કીધું લખી લે કે છે વૈરાગ્યની વ્યાખ્યા, કે આવી હોય નહીં વ્યાખ્યા આવી. શાસ્ત્રોમાં તો લખી હોય તો ત્યાગના બેઝ ઉપર હોય. ક્યાં બેઝ ઉપર હોય? કોઈને પૂછવું હોય તો પૂછો કઈ. બોલો, જેને પૂછવું હોય તો પૂછો, વાંધો નહીં. કાગળમાં લખીને આપો તો વાંધો નહીં. સમ્યક દ્રષ્ટિ દેવું કોઈ પુરુષાર્થ હોય કે ના હોય? એને ના હોય. છેલ્લા વૈમાનિક દેવોને ના હોય. ટોપ મોસ્ટ કહેવાય વૈમાનિક દેવો. શું કહેવાય? તેમને પુરુષાર્થ ના હોય. સમ્યક દ્રષ્ટિ કેમ કહેવાય? સમ્યક દ્રષ્ટિ તો સમ્યક દ્રષ્ટિ દેવો આ સમજવાની જરૂર છે. જો વચ્ચે પ્રશ્ન પૂછ્યો તમને કહું, સમ્યક દ્રષ્ટિનો મતલબ જે જીવો મોક્ષ માર્ગી છે એને સહાયક ના સમજાય, અને જે લોકો સંસાર માર્ગી છે એને સહાયક અને નિષ્પક્ષપાતી શાસન. લક્ષ્મી દેવી, સરસ્વતી એ બધા નિષ્પક્ષપાતી કહેવાય. એને મોક્ષ સાથે લેવા દેવા નથી. સમ્યક દ્રષ્ટિ દેવો હોય એ મોક્ષ માર્ગીને હેલ્પ કરે, અને જે મોક્ષ માર્ગી ના હોય અને જેનું સામાન્ય જીવન હોય એ નિષ્પક્ષપાતી હેલ્પ કરે. સમજાય છે? સમજાયું મારા? બંનેના કેટેગરી જુદી છે. આપણે એમને સમ્યક દ્રષ્ટિ નથી, અહીંથી સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત કરીને ત્યાં ગયા એટલે જે સમ્યક દ્રષ્ટિ વાળો જીવ હોય એને હેલ્પ કરે. સમ્યક દ્રષ્ટિ એટલે મોક્ષ માર્ગી. શું કહેવાય? ને વિદ્યા માર્ગી સંસાર દ્રષ્ટિ. સંસાર દ્રષ્ટિ વાળાને નિષ્પક્ષપાતી હેલ્પ કરે. આ લક્ષ્મી, સરસ્વતી બધા નિષ્પક્ષપાતી કહેવાય. વિતરાગ શાસન દેવતા ના કહેવાય, અથવા સમ્યક દ્રષ્ટિ વાળા ના કહેવાય. સમજાય? તું સમજવું પડે. આ તો આપણે બધું વાંચી જઈએ તે ખબર નથી ને. આપ જે બધી વાત કરી એ બધી શાસ્ત્રોની એકદમ બહારની વાત છે. હોય જ નહીં પણ શાસ્ત્રોમાં. કારણ કે આખું જગત તો મન વચન કાયને પુરુષાર્થ માને છે. એનાથી થતી ક્રિયાને પુરુષાર્થ. આપણી જે વાત છે તે એકદમ ટોટલી આવતી. અમે કીધું મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, એ પુરુષાર્થ કરવાનું સાધન ન હોય. પણ એમાં જે કર્તાપણું છે અને માલિકીપણું છે એનાથી નવા કર્મો ઊભા થાય. પણ એ કર્તાપણું અને માલિકીપણું તે ભાવ જ છે. શું છે? મેં કર્યું એટલે કર્મ. આ મારી માલિકીની વસ્તુ કોઈ લઈ લે તો રાજ્ય સાહેબ એટલે કર્મ બંધાય. પણ ક્રિયા અને શબ્દોથી કર્મ બંધાતા નથી. પાછા એ પણ ક્યાંથી બંધાય છે? ભાવથી. અજ્ઞાનતામાં ભાવ જ થાય છે. સમજાય છે? અજ્ઞાનતામાં કર્મ કીધું બંધાય છે ભાવથી. એને લાગે છે ક્રિયાથી. મેં ઉપવાસ કર્યો એનાથી મને પુણ્ય બંધાયું, કારણ કે મેં ઉપવાસ કર્યો એટલે પુણ્ય બંધાય છે. ઉપવાસથી બંધાતો નથી. મિત્ર મહાવીરે તો 6 મહિના ઉપવાસ કર્યા અને મોક્ષે ગયા, કેટલું પુણ્ય બંધાયું હોય? બોલતા નથી બધા. આટલા બધા જીવનો મોક્ષે ગયા તો પુણ્ય ના બંધાય? તો અહીંયા ભરવું પડે પાછું. ખબર જ પડતી નથી ને આપણને. શાસ્ત્રોમાં લખ્યું છે શાંત સુદાલસ ગ્રંથમાં વિનય વિજયજી મહારાજ કર્મને નિજરા 8 પ્રકારના તપથી થાય. કર્મ નિજરા 8 પ્રકારના તપથી થાય. 4 અભ્યંતર તપ અને 4 બાહ્ય તપ. 4 બાહ્ય 4 અભ્યંતર 8 પ્રકારના બરાબર તપથી થાય. અને આપણે કહીએ છીએ કે આપણે ભાવથી થાય. હા, તો થોડું કોન્ટ્રાડિક્ટ લાગે ને? અભ્યંતર તપ ને બાહ્ય તપ, અરે અભ્યંતર તપ ને બાહ્ય તપ ને સમજવાની વસ્તુ છે. અભ્યંતર તપ એ બાહ્ય તપમાં જવાનું સાધન છે. અભ્યંતર તપ સીધા કર્મ નિદ્રાનું કારણ નથી. શું કીધું? પણ અભ્યંતર તપમાંથી બાહ્ય તપમાંથી અભ્યંતર તપમાં જાઓ તો એ કર્મ નિદ્રાનું કારણ બને. બાહ્ય તપ એ પુણ્ય ઉપાર્જનનું કારણ છે, પણ પુણ્ય ઉપાર્જનનું કારણ ક્યારે ન બને? જ્યારે આત્મહેતુ હોય તો. હવે આત્મહેતુ હોય
અને પુણ્ય કરે, કર્મ તપના સાધનનો ઉપયોગ કરે તો પુણ્ય બંધાય. પણ એ પુણ્ય કેવું હોય? મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક, એનાથી સંસાર ના વધે, એટલે તમને હેલ્પ કરે. સમજાય છે? આ ઘણા બધા મહાત્માઓ પૂછે કે અમારે કેવી ભાવના કરવી જોઈએ. શું કીધું? સત્સંગમાં તો બધી વાતો ચર્ચાઈ હોય, આપતવાણીમાં, બરાબર છે. મા બાપ આવવા જોઈએ, પતિ પત્ની આવવા જોઈએ, લક્ષ્મી આવવી જોઈએ, કે ભીડ નહીં ને ભરાવો નહીં, ખ્યાલ આવ્યો? સાધનોમાં સંયમ જોઈએ, ઓછા સાધનો જોઈએ, આવી બધી વાતો કરી. પણ અમારે ભાવના કેવી કરવી? એક જ શબ્દ, એક જ પ્રાર્થના ભાવના કરી, હે અંતર્યામી પરમાત્મા, અમોને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ. લાયક અને સહાયક કોને કહેવાય? એ કુદરત ઉપર છોડી દો. એને ખબર છે, આપણી ચોઈસ ના રાખો અંદર. સમજાય છે? એને ખબર છે કયા કર્મનું શું ફળ આપવું. એને ખબર હોય કે ના હોય? કે ના હોય? માટે આપણે આપણી ભાવનામાં ઇન્ટેન્શન જાહેર કરવો, આશય કે મારો આશય મોક્ષે જવાનો છે, માટે મોક્ષ માર્ગ માટે લાયક એટલે મનોવચન કાયાની ક્વોલિટી. ને સહાયક એટલે માતા પિતા, પતિ પત્ની, સાધન સંપત્તિ, સંબંધો એ કેવા મળે? સહાયક મળે મોક્ષ માર્ગ માટે. બસ આ મારો ભાવ છે. પછી એ ભાવને રૂપકમાં કેમ લાવવો એ એના ઉપર છોડી દો. ટૂંકું લેટર ના સમજાયું? કોઈ ચોપડીઓ વાંચવા જોઈએ તો કઈ મેળ પડે? આત્મા પુરુષાર્થમાં. હા, પ્લીઝ પ્લીઝ. આત્મા પુરુષાર્થમાં. આત્મહેતુ માટે અથવા મોક્ષ માર્ગ માટે. મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક. અને તમે ચોપડીઓની વાંચી ને શાસ્ત્રોમાં આવું લખ્યું છે. શાસ્ત્રોમાં તો સાચું લખ્યું છે, પણ શાસ્ત્ર વાંચવા વાળા દ્રષ્ટિ નથી ને. શું નથી? એટલે કાળ બદલાઈ ગયો. શું થઈ ગયો? એટલે આ કાળની અંદર આપણી દ્રષ્ટિમાં જ મલિનતા છે, એટલે સમજાતું જ નથી. કારણ કે મલિનતાનું કારણ તાન જ ખોરી છે. શું છે? વાત કરવી છે મોક્ષની અને મેળવવો છે સંસાર. શાસ્ત્રમાં એવું લખ્યું છે કયા ક્લેશ તપ છે, પછી તપ તો કહેવાય ને, પણ તે તપમાં કોણ ના પાડે છે? પણ તપ કયા હેતુથી કરો છો એવું પરિણામ આવે. આત્મા હેતુથી કરો છો કે ભૌતિક હેતુથી? આત્મા એટલું જ કરતા હોય. એવું માનીએ છીએ, એવું હોય નહીં ને. કયા ક્લેશ છે, શરીર બધા જો આત્મ હેતુથી દીક્ષા લેતા હોય તો ભગવાનને કલ્પસૂત્રમાં ના કહેવું પડે કે મારી પાઠ ઉપરથી નવડા નરકે જવાના છે. એવું ભગવાન ના બોલવું પડે. પાઠ ઉપરથી, ક્યાંથી? નીચેથી નહીં. હું કઈ એના કરતા ઊંધું સમજશે. વાંકા અને જળ કેવા? હું કઈ ઉત્તરમાં જાઉં તો દક્ષિણમાં જશે. ને કોઈ કહેશે કે આ ભગવાનને બતાવેલો માર્ગ સાચો નથી, ખોટો છે, તો પણ છોડશે વાંકા અને ભગવાન શું કરે? એમને ખબર જ હતી. પણ ભગવાન તો ખટપટિયા હોય નહીં. સમજાય છે? જ્ઞાની ખટપટિયા હોય, ભગવાન ખટપટિયા ના. એ તો વિતરાગ, સંપૂર્ણ વિતરાગ. સમજાય છે? એટલે એમને ખટપટ ના કરવાની. આ બધા શાસ્ત્રો જો આગમ મહાવીરે લખ્યા નથી, ગીતા કૃષ્ણએ લખ્યું નથી, ને રામાયણ રામે નથી લખ્યું, અને વેદાંત શિવે લખ્યા નથી. સમજ્યા? એમની વાણી ના હોય અંદર. આ તો ધારણ કરેલી, એમાં જેટલી યાદ રહે, જેટલી કોમનલી એક્સેપ્ટ કરી એ લખી છે. આપણે જો મર્મ જાણીએ ને, મર્મ તો ખબર પડે. મહાવીરના નિર્વાણ પછી 1000 વર્ષ પછી પહેલી વખત આગમની રચના થઈ. ફર્સ્ટ ટાઈમ 1000 વર્ષ પછી. ત્યારે વલ્લભીપુરની અંદર દેવર્તી ઘણીવાર્ય નામના આચાર્યની નિશ્રામાં 500 આચાર્યની હાજરીમાં આ પહેલી વખત આગમની રચના થઈ. અને એ આગમ પર પાછળ મૂળ રૂપે ના રહે, એમાંથી ટીકા 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 કરતા બધું બદલાઈ ગયું. હવે આપણે જે મૂળ આગમ રચાયા એની વાત કરીએ છીએ કે જે આગમ મૂળ રચાયા ત્યારે પણ કવિરાજ કોઈને કેવળ જ્ઞાન નહીં, અને રચાયા પછી પણ એમાંથી કોઈને કેવળ જ્ઞાન થયું નહીં. 500 માંથી કોઈને ના સમજાયું. જેને રચ્યા, જેની નિશ્રામાં રચાયા તે વખતે કોઈને કેવળ જ્ઞાન નહીં, તે પછી એ કેવળ જ્ઞાન લખાયા. રચાયા એટલે લખાયા, એમ રચાયા એટલે બને. એમ પુસ્તકની રચના થઈ ગઈ છે ને આપણે તો કે જે એમની હાજરીમાં જે લખાયા ત્યારે પણ એમને કેવળ જ્ઞાન નહોતું,
લખાયા પછી એમને કેવળ જ્ઞાન નથી થયું ને આપણે એમાંથી કેવળ જ્ઞાન પડીએ છીએ. ના સમજાયું? એટલે શાસ્ત્રો જ્ઞાની પુરુષ તીર્થંકરોની જે જ્ઞાનવાણી હોય ને એ એક એક વાક્ય એમના અનુભવ જેવા હોય, પણ સાયન્ટિફિક સમજાય તો આ બધું થિયરીમાં ગયું. શેમાં ગયું? કરવાપણામાં ગયું. એટલે સાયન્સ ખલાસ થઈ ગયું. શું થઈ ગયું? સમજાય છે? એટલે શાસ્ત્રો આ છે જ નહીં. આપણું મહાવીરને કેવળ જ્ઞાન હતું એનો 1% પણ 1% અંશ પણ આ આગમમાં નથી. અંશ નથી. સમજાય છે? સર્વાંશી તો વાત જ ક્યાં ગઈ? આ તો દાદા ભગવાનની વાત કરી તો દાદા ભગવાનને જે દર્શન હતું ખુલ્લું થયેલું એનું વાલની ટોચ જેટલું આત્મવાણી નથી આવ્યું. ક્યાંથી આવે? પૂછનારા જ નથી તો પછી. કારણ કે કવિરાજે પદમાં લખ્યું, સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામમાં, મોટી બધા મન ઉપજે કોઈ વિષય મૂળ વિભ્રાંતના, છે લોકને પરિચય નાની નિજ અંધારું વસન, દીવો જુએ અંધકાર ને આરું દેખે મન ભ્રમન, સમજાય તો સમજી ગયો આ વાત કહું છું સારમાં, જે કલ્પે કલ્પે જન્મે છે તે મૂળ પ્રગટ ભગવાન. દાદા ભગવાન જે કલ્પે કલ્પે જન્મે છે આવતી 24 પહેલા કે જેના નામ પછી આખી 24 એમની જ આરતીને મૂર્તિઓ ગવા શકો, જે કલ્પે કલ્પે સમજાય છે? ચોથાણામાં ગવાશે ને પાંચમાણામાં ગવાશે એમની જ આરતી મૂર્તિઓ. શું કીધું? બીજાની ના હોય, બીજા દેવ તીર્થંકરની ના હોય, મૂર્તિઓની. કેવો કેવો બ્રહ્માંડી પુરુષ. સમજાય છે? પણ આપણે એને સમજી ના શકીએ. શું છે? ના સમજી શકીએ. વિરાટ પુરુષો શું હતા? વામનની વિરાટ. ભલે દેહ સિમ્પલ હતા. જ્ઞાની પુરુષો આટલું સિમ્પલ લાઈફ કેમ જીવે છે? કારણ કે સાધનો એમને એન્કેસ કરી શકતા નથી. શું કીધું? એને સાધનોની કમી નથી, સાધનોની ભીખ નથી, સાધનો એમને એન્કેસ ના કરી શકે, વાપરી ના શકે, એમનો ઉપયોગને ના વાપરી શકે. એવા પુરુષ હોય એટલે લક્ષ્મી પણ કમાય, વ્યવહાર પૂરતી વાપરે, બાકી ધંધામાં રાખે. કારણ કે આ લક્ષ્મીના વિચારો એ માણસનો ઉપયોગ બગાડે છે. આ બધું દર્શન કેટલું, આ જ્યારે આપણે આ જવાબ ઉપરથી રકમ ખોલીએ ત્યારે ખ્યાલ આવે એનું કેટલું હાઈ દર્શન હશે. ખ્યાલ આવ્યો? અને નાની ઉંમરમાં બોલ્યા કે હું પાન પટ્ટીની દુકાન કરીશ પણ ગુલામી નહીં કરું, નોકરી નહીં કરું. કારણ કે નોકરી એટલે પોતાની જાતને વેચવી. શું કીધું? જ્ઞાની પુરુષમાં લક્ષણ ના, એટલે કોઈ કરતા ખોટું ના માનશો, આ તો વાત કરું છું. એમનામાં આ બધી શૌર્યતાના લક્ષણો દેખાય આપણને, પણ શૌર્યતા એટલે તલવાર ચલાવે એ સફળતા શૌર્યતા ના હોય. અજ્ઞાનના ભાગાકાર થતા હોય. શું થતા હોય? એમના એક એક શબ્દોની અંદર અજ્ઞાન ખલાસ થતું હોય. શું થતું હોય? એવા જબરજસ્ત વાક્યો હોય. આપણને કેટલા પછી એ સમજી શકીએ છીએ એ આપણો પોતાનો સત્ય છે, પણ એમના એક એક વાક્ય અનુભવ જેવા તમામ અજ્ઞાનને ખલાસ કરવાનું સામર્થ્ય ધરાવે, પણ મોહને કારણે આપણે સમજી શકતા નથી. એનો યથાર્થ ઉપયોગ એ આપણી કચા છે. માહિતી આવશે ત્યાં આવશે. રિલેટિવ વ્યૂમાં આપણને જે ડિફરન્સ લાગે છે, ભેદ લાગે છે, દાદાજી કહે કે એ ના હોવું જોઈએ, એમાં પુરુષાર્થ જોઈએ, તો એવું તે શું સમજણ આપણે યુઝ કરી શકાય જેથી કરીને રિલેટિવમાં જે ભેદ આપણને દેખાય છે અત્યારે એ નીકળી જાય? આ જગતમાં 5 ઇન્દ્રિયોથી જે કંઈ પણ અનુભવમાં આવે છે એ બધું રિલેટિવ જ છે. શું કીધું? 5 ઇન્દ્રિયોથી જે પણ કંઈ અનુભવમાં આવે દેખાય છે, અનુભવાય છે, સમજાય છે, બધું રિલેટિવ છે. એમાં એક અંશ રિયલ નથી. બરોબર. શું કીધું? એક અંશ પણ રિયલ નથી. રિયલ એટલે પ્રકાશ છે તે રિયલ છે,
અને દ્રશ્ય અને અવસ્થાઓ બધું રિલેટિવ છે. શું છે? પ્રકાશ શું છે? પ્રકાશક છે એ રિયલ છે અને એ પ્રકાશમાં જે દ્રશ્ય દેખાય છે, અવસ્થાઓ દેખાય છે, એ બધું જ relative. બધું રિલેટિવ છે. એટલે જ્ઞાનીઓ અને કેવળ જ્ઞાનીઓને અવસ્થાઓ ઝળકે જુએ ને, લાઈક અ મિરર. મિરરમાં કેવું છે, આપણે ઊભા હોય તો આપણું પ્રતિબિંબ શું થાય? પડે ને. જે પ્રતિબિંબ મિરર જોઈએ કે આપણે જોઈએ? આપણે જોઈએ. આત્મા ના જોઈએ, આત્મામાં ઝળકે એને જુએ પ્રતિષ્ઠિત આપે. એ ખ્યાલ આવી ગયો. સમજાય છે? આમ ખબર નથી ને બધાને. આમ તો ગુણાકાર ભાગાકાર બધા દાદા ભગવાનનું એક વાક્ય છે, મેં આપણે વાત કરી હતી વચ્ચે. દાદા કે માણસો ગુણાકાર ને ભાગાકાર કરે છે ને કુદરત સરવાળા અને બાદબાકી કરે છે. એક ભાઈ સૂત્ર લઈને આવ્યા મને કે સમજાવો કે આ ગુણાકાર ભાગાકાર ને સરવાળા 6 મહિનાથી વહ્યા પડે તો સમજાતું. આ બધું શું કે છે કે આ ગુણાકાર ભાગાકાર શું? મેં સરવાળા બાદબાકી. માણસ ગુણાકાર ભાગાકાર કરે છે અને કુદરત સરવાળા બાદબાકી કરે છે. બહુ મજબૂત કે છે પણ સમજાય નહીં કે છે. આપ તો વાળી બહુ બધા તપાસ કોઈ જગ્યાએ આગળ પાછળ નો કોઈ રેફરન્સ મળે છે પણ એને ના મળે. હશે કદાચ, મને ખબર નથી, પણ એને નહીં મળે. એ પૂછ્યું મને, મેં બધું ગુણાકાર ને ભાગાકાર એ કર્મ કહેવાય. શું કહેવાય? શું કહેવાય? એ કર્મ. પાપના ગુણાકાર થાય અને પુણ્યના ગુણાકાર થાય ને પ્રાયશ્ચિત એનું ભાગાકાર છે. શું છે? પ્રાયશ્ચિત એ ભાગાકાર છે. અને તમે જે ગુણાકાર કર્યા છે ને ભાગાકાર કર્યા છે, કોઈ પાપ હોય એ પાપનું પ્રાયશ્ચિત કર્યું હોય તો 100 માંથી ધારો કે 50% માઇનસ થઈ ગયું હોય પ્રાયશ્ચિત, તો 50% ભોગવવું પડે. કુદરત સરવાળા અને બાદબાકી એટલે પાપ અને પુણ્ય રૂપે આપે છે. એ મલ્ટીપ્લાય નથી કરતું. તમારા ભાવથી એ મલ્ટીપ્લાય પણ થાય અને તમારા પ્રાયશ્ચિતથી એ માઇનસ પણ થાય છે. એટલે ભાગાકાર પણ થાય છે અને ગુણાકાર પણ થાય છે. તમે કોઈ પણ ક્રિયા કરતા તમારા ભાવની ઉત્કૃષ્ટતા હોય તો એ મલ્ટીપ્લાય થઈ જાય, ગુણાકાર થઈ જાય. એવી રીતે પ્રાયશ્ચિતનો ભાવ હોય તો એ ભાગાકાર થઈ જાય. એટલે ગુણાકાર ને ભાગાકાર બની શકાય. એટલે કુદરત ગુણાકાર ને ભાગાકારનો જે જવાબ છે એના પર સરવાળા બાદબાકી એટલે પાપ અને પુણ્ય ફળ રૂપે આપે છે. એ ગુણાકાર ભાગાકાર કરી શકે નહીં. તમારું જે કંઈ નેટ પુણ્ય અથવા નેટ કે પાપ છે એને પ્લસ અને માઇનસ તરીકે એ ગુણાકાર ભાગાકાર ના કરી શકે. સમજાય છે મારી વાત કે ના સમજાય? સમજાય છે. આવું છે. પેલો બચારો મથી જાય પણ ના ખબર પડે. એને તો આ પૈસાના ગુણાકાર ભાગાકાર ને બાદબાકી સરવાળો ખબર પડે. બીજું પૂછવું છે? આ ચિઠ્ઠી લઈ લો. એક ચિઠ્ઠી ચંદ્રિકાબેન ભાલા. જય સચ્ચિદાનંદ. મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતઃકરણ વિશે જાણવું છે, સમજાવવા કૃપા કરો. મન બુદ્ધિ ચિત્ત અહંકાર એક જ છે, એના 4 ફેસીસ છે. શું છે? જેમ તમે કોઈની દીકરી છો, કોઈની માતા છો, કોઈની પત્ની છો, કોઈની માસી છો, પણ તમે 4 છો તો એક જ છો. પણ જે બી સામે વાળી વ્યક્તિ એવો તમારો રોલ. એટલે મન કેવળ વિચાર કરે એટલે મન કહેવાય. શું કહેવાય? લાભાલાભ ખોળે એને બુદ્ધિ કહેવાય. સમજાય છે? ફોટા પાડે એને ચિત્ત કહેવાય અને ડિસિઝન લે એને અહંકાર કહેવાય. શું કહેવાય? પણ આ ફેસીસ છે, 4 વસ્તુ નથી. 4 ફેસીસ છે. અંતસ્કરણના 4 પ્રકારથી એ વર્તે છે, વ્યક્ત થાય છે. જેમ એક માણસ હોય છોકરા તરીકે વ્યક્ત થાય, બાપ તરીકે થાય, પતિ તરીકે થાય, કાકા તરીકે થાય, મામા તરીકે થાય કે નહીં? એ તો એક જ છે પણ રોલ અલગ અલગ છે. એ અલગ અલગ નથી, રોલ અલગ અલગ છે. અને અલગ અલગ રોલ કરવો પડે છે એના સંજોગો છે, કર્મના હિસાબો છે. સમજાય છે? સમજાય કે રોંગ બિલીફ અને રાઈટ બિલીફ. રાઈટ બિલીફ એટલે આત્મા અને રોંગ બિલીફ એટલે સંસાર. શું કીધું? રાઈટ બિલીફ એટલે આત્મા અને રોંગ બિલીફ એટલે સંસાર. મિત્રો એવું નહીં. રોંગ બિલીફ એટલે રિલેટિવ સત્ય અને રાઈટ બિલીફ એટલે સનાતન સત્ય. ના સમજાય?
ના સમજાયું બધાને? રોંગ બિલીફ એટલે રિલેટિવ સત્ય, જે જગત સ્વીકારે છે. રાઈટ બિલીફ એટલે સનાતન સત્ય. એટલે તમને એમ થાય કે પણ સનાતન સત્ય એટલે આત્મા ને? ના, આત્મા પણ સનાતન સત્ય છે ને નેચરલ લો પણ સનાતન સત્ય છે. એ ક્યારે બદલાતા? સનાતન સત્ય એ શેમાં જાય? રાઈટ બિલીફ. એટલે રાઈટ બિલીફ નું થાય ત્યારે પહેલી રાઈટ બિલીફ એટલે કેવળ દર્શન. શું કહેવાય? કેવળ દર્શન થાય એટલે કેવળ અજ્ઞાનનો ભાગાકાર. શું થઈ ગયું? અને પેલું આત્મા પ્રાપ્ત થવું એ કેવળ દર્શન થાય એટલે ઓટોમોટથી કેવળ જ્ઞાનમાંથી જ પડી જાય. અને કેવળ જ્ઞાન પણ ઓટોમોટથી થાય. પુરુષાર્થ હોય એટલે જ્ઞાન ક્રિયા અહમથી. અહમ ક્રિયા, હું કંઈ કરું છું, હું કંઈ ભોગવું છું, હું કંઈ જાણું છું, આ બધી અજ્ઞાન ક્રિયા છે. અહમ ક્રિયા છે. શું છે? જોવાનું, જાણવાનું, ભોગવવાનું, સમજવાનું, સમજાવવાનું આ આત્માના ગુણો જ નથી. શું નથી? આ બધા પ્રકૃતિના ગુણો છે, એને પોતાના ગુણો માને એ બધો અહમ છે. કે દાદા કહેતા હતા હું આત્મા છું બોલું એ અહંકાર ના કહેવાય, હું ચંદુલાલ બોલું એ અહંકાર કહેવાય. કારણ કે આત્મા છું જે છીએ તે બોલીએ તો અહંકાર ના કહેવાય. રાજા એમ બોલે તો હું રાજા છું તો અહંકાર ના કહેવાય. પણ એનું પ્રધાન પીને બોલે તો અહંકાર કહેવાય. છે ને? આવું છે. એટલે આપણે સમજાય કે આત્મા છે ને આત્મા બોલીએ તો એને અહંકાર નથી કહેવાય. શરીર નથી ને શરીર છે એવું માનીએ છીએ આપણે. નામધારી નથી, નામધારી માનીએ છીએ માટે એને અહંકાર કહેવાય. તો બધી પર તો બધું બહુ નાખું છે. બધાને સમજાય? બરાબર? બધાને સમજાય ગયું ને? આપણે તો મેં મોટું શું સરવાળા બાદબાકી ગુણાને બાદબાકી મળી ગયું ને અમારે. રેફરન્સ મળી ગયો ને આપણે. એક જ હોય સિદ્ધાંતમાં. ત્રણેય કાળમાં એક જ હોય પરમાનંદનો પણ. કે આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં. માર્ગ ભેદ ના હોય, એક જ હોય. ત્રણેય કાળમાં એક પરમાનંદનો પણ જુદો ના હોય. ગુરુ છે પૂજ્ય સ્વામીજી આપ દરેક પ્રશ્નના ટુ ધ પોઈન્ટ અને સંપૂર્ણ સંતોષકારક જવાબ આપો છો. તો શું આપણે 356 ડિગ્રીનું કેવળ જ્ઞાન થયું છે? ગુણવંત ધર્મ છે. નામ નથી લખ્યું? ના લખ્યું છે. ગુણવંત મેઘાણી. 356 ડિગ્રીનું કેવળ જ્ઞાન કોઈને હોય જ નહીં. જેને હોય એને 360 ડિગ્રીનું જોઈએ કેવળ જ્ઞાન. કેવળ દર્શન અપૂર્ણ હોય, કેવળ જ્ઞાન અપૂર્ણ ના. પણ અમને કેટલું થયું છે એ ખબર નથી. એના માટે કેવળ જ્ઞાન જોયું. અમને દર્શન છે, અનુભવ દર્શન તે લઈને આવ્યા છે. એટલું આ અવતારનું નથી, ગયા અવતારનું લઈને આવ્યા છે. એ ખુલ્લું થયું. જ્ઞાની પુરુષ એના ઓપનર થયા. શું થયા? શું થયા? હા, મારી અંદર ડોક્ટરનું બીજ હોય ને તો ટીચર ને પ્રોફેસર ઓપનર થઈ શકે, ક્રિએટર ના થઈ શકે. બેનને ખબર છે આપણે કોઈને ડોક્ટર બનાવી શકીએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ના બની શકીએ, તો બીજ હોવું જોઈએ તો ઓપનર થઈ શકીએ, પણ ક્રિએટર ના થઈ શકીએ. સમજાય છે? અંદર બીજ હોય એ જ્ઞાનીના ઓપનર થાય. બોલવાના નિમિત્ત કહેવાય. શું કહેવાય? સમજાય છે? એટલે આપણા માટે એવું મહત્વ નથી કેટલા ડિગ્રીનું છે. આપણી અજ્ઞાનનો કાયમી ઉકેલ મળી જાય એટલે આપણે આપણું કામ કરી લેવાનું. ડિગ્રી પૂરી માપવી નહીં. જે માપવા જાય ને જ્ઞાનીઓને બધા મુંબઈ જાય, એનાથી બિયોન્ડ હોય. શું છે? પણ એમને એવું ના હોય કે હું બિયોન્ડ છું. એમને જેમ જેમ દેખાતું હોય, ખ્યાલ આવ્યો? જેમ છે તેમ દેખાવું એને શક્તિ કે સિદ્ધિ ના કહેવાય, સ્વભાવ કહેવાય. ને શક્તિ ને સિદ્ધિ હોય ને એને પાવર કહેવાય. પેલો પાવર ના કહેવાય, સ્વભાવ કહેવાય. સ્વભાવ એ સનાતન વસ્તુ છે ને પાવર બધા જ પ્રકારના રિદ્ધિ સિદ્ધિ ટેમ્પરરી હોય. કેવી હોય? સમજાય છે? એ ટેમ્પરરી હોય, સ્વભાવ કાયમ હોય. એટલે જ્ઞાનીઓનું દર્શન છે તે સ્વભાવ છે. શું છે? અને કેવળ જ્ઞાન છે તે સ્વભાવ છે. કેવળ જ્ઞાન પેલા કેવળ દર્શન હોય એ સ્વભાવ કહેવાય. શું કહેવાય?
છેલ્લું જ્ઞાન પોતાના દર્શનમાં ખુલ્લું થઈ ગયું, અનકવર થયું. શું થયું? પણ સમજ રૂપે. દાદાજી કમલેશભાઈ, દાદાજી આપણે જ્ઞાન આપે છે ત્યારે શું થાય છે? પ્રક્રિયા શું થાય છે? પણ તમારે એમને કેમ ના પૂછ્યું પછી? મારે જે હું તો આપતો નથી. અચ્છા, હવે આગળ જઈએ કે આપણે દાદાજી જ્ઞાન આપીએ છીએ, આપણે 300 ડિગ્રી પહોંચાડી દઈએ છીએ, બરોબર? દાદાજી આપણે જ્ઞાન મળે છે દાદાજી તરફથી, તો આપણે 300 ડિગ્રી આપણે પહોંચાડી દઈએ છીએ, બરોબર? એવું છે, આપણે કેટલું પહોંચીએ છીએ એ આપણા પુરુષાર્થ ઉપર આધાર છે. એમને કેટલું આપ્યું એને રેડીમેડ કહેવાય. શું કહેવાય? રેડીમેડ. આપણે કેટલું પચાવ્યું એટલું આપણું કહેવાય. પણ આમ જનરલી વાત કેમ કે 300 ડિગ્રી પહોંચાડી એ વાત એ તો 360 ડિગ્રીનું જ આપે. મહાવીરે આપણને 360 ડિગ્રીનું આપ્યું તોય 2600 વર્ષથી ફરીએ છીએ. મહાવીર શું કરે? પણ આપણી કેપેસિટી પ્રમાણે આપણે મળે ને આપણે એ તો કહું છું, આજ્ઞાનું સામર્થ્ય એ એક સબ્જેક્ટ છે એટલે નિમિત્ત કહેવાય. અને ઉપાદાન કેટલું રિસીવ કરી શકે છે, કેટલું ડાયજેસ્ટ કરી શકે છે એ બીજો સબ્જેક્ટ કહેવાય. નિમિત્ત અને ઉપાદાન. ઉપાદાન પોતાના ઉપાદાનથી વધારે ના લઈ શકે, એની જે મર્યાદા કેપેસિટી અને નિમિત્ત એની કેપેસિટી બધા આપી ના શકે. અને ઓલાની જે પણ જેટલું નિમિત્ત આપી શકે એટલું ઉપાદાન લઈ શકે એવું જરૂરી એટલે નથી. લીલાની જે કેપેસિટી પ્રમાણે એ ગ્રહણ કરી, બરોબર ને? પણ એને આપણે તો પછી ત્યાંથી 360 સુધી જવાનું છે ને, હા, બરાબર છે. બરોબર? જે માટે આપણે શું પુરુષાર્થ કરવાનો હોય? આ બતાવ્યો છે કે જ્યારે વધારે ફૂલ વાળું શું વધારે બોલવાનું? પ્રકૃતિને પરમાત્માને એકાકાર ના થવા દેવા એનું નામ પરમ વિનય. પ્રકૃતિને પરમાત્માને એકાકાર ના થવા દેવાના, પોતાની દ્રષ્ટિથી પ્રકૃતિને અને પરમાત્માને એકાકાર ન થવા દેવા એનું નામ પરમ વિનય. અરે. પરમ વિનયથી મોક્ષ છે. શું છે? મોક્ષ. અને વિનયથી સંસાર છે. શું છે? વિનય એ પ્રકૃતિનો ગુણ છે અને પરમ વિનય એ દર્શનનો ગુણ છે. કોનો ગુણ છે? દર્શન. એ પ્રકૃતિનો ગુણ નથી. જે દર્શનથી પ્રકૃતિને પરમાત્મા છૂટાડે એ મોક્ષનો માર્ગ, અને જે દર્શનથી પ્રકૃતિને પરમાત્મા ભેગા થઈ જાય એ સંસારનો માર્ગ. ભેગા થાય તો બીજ પડે, છૂટાડે તો મુક્તિ મળે. ના મળે. આપણે અનાદિકાળ તો અભ્યાસ તો એ હોય ને કે પ્રકૃતિમાં આપણે ભેગા થઈ જઈએ. હવે આ પુરુષાર્થ તો કરવો પડશે ને કરવા બરાબર છે. તમે ટૂંકું બોલે ટૂંકું કીધું, મેં લાંબુ કીધું લાંબુ. લાંબુ છે જ નહીં મારી પાસે, હોય જ નહીં. કોઈ જ્ઞાનીઓ પાસે લાંબુ ના હોય, ટૂંકું હોય. અજ્ઞાની પાસે લાંબુ હોય. અજ્ઞાની ને જ્ઞાનીમાં એટલો ફેર કે જ્ઞાની પ્રશ્નનો જવાબ ના આપે, નિર્વિકલ્પી બનાવે. અજ્ઞાની નિર્વિકલ્પી ના પ્રશ્નનો જવાબ આપે પછી વિકલ્પો ઊભા થાય. ના જવાબ આપે પછી વિકલ્પો ઊભા થાય. અને જ્ઞાની નિર્વિકલ્પી બનાવે, ઉત્તર ના આપે ખાલી. સમજાય છે? નિર્વિકલ્પી બનાવે, વિકલ્પ જ ના રહે. પછી જે પ્રશ્ન પૂછ્યો એને જવાબ એવો આપે કે વિકલ્પ જ ના રહે. અને અજ્ઞાની જવાબ આપે નથી, વિકલ્પો ઊભા થાય. એક વિકલ્પ પતે બીજો ઊભો થાય. ના સમજાય? અનુભવી જ્ઞાનીઓ પાસે વાદ વિવાદ ના હોય. શું ના હોય? સમજાય છે? તમે ગમે તેવા વાંધા જુદા પ્રશ્ન પૂછો, ટેઢા મેઢા પૂછો, ઊંચા નીચા પૂછો, એમનો જવાબ સીધો ને સરળ હોય. કેવો હોય? એટલે અનુભવી જ્ઞાની. ચોપડીના જ્ઞાની તો ચોપડી જેટલું જ બોલે. મને ઘણા લોકો પૂછે, સાહેબ તમે જવાબ આપો છો ને એ મારું હાર્ટ એક્સેપ્ટ કરે છે કવિરાજ, પણ આ તો મારું નથી. હું સિલેબસની બહારનું બોલું છું. ના શું બોલું છું? સિલેબસ થી અંદરનું બોલવું તો ટીચર કહેવાય. ટીચર ના હોય. ટીચર ખબર છે? ચોપડીનું બહારનું ના બોલે એમ નામ ટીચર, ને ચોપડીનું બહારનું જ બોલે એમ જ્ઞાની. સિલેબસ ના હોય. એટલે તો અનુભવી જ્ઞાની ને શાસ્ત્ર જ્ઞાની ફેર શું કીધું? જે શાસ્ત્ર વાંચે છે, સમજે છે અને સમજાવે છે એને શાસ્ત્ર જ્ઞાની કહેવાય. અને જેને બોલવાથી શાસ્ત્ર બને છે એને અનુભવી જ્ઞાની કહેવાય. શાસ્ત્ર બને એ શાસ્ત્રમાંથી ના બોલે તો અનુભવી કોને કહેવાય? 24 તીર્થંકરો બોલ્યા, પોતાના અનુભવ કીધા. રામે, કૃષ્ણએ બધા પોતાના અનુભવ કીધા, એકબીજાના ના થાય. દાદા ભગવાને પોતાનો અનુભવ કીધો, શ્રીમદ રાજચંદ્રએ પોતાનો અનુભવ કીધો. એવું નહીં કે મહાવીરે શું કીધું કે તો ટીચર કહેવાય, અનુભવ ના કહેવાય.
એટલે દાદા ભગવાન તો અમને બહુ કહેતા હતા કે એક વાક્ય તો એવું બોલો તમારા અનુભવનું કે તમને મારી પાસે બેસાડવાનું મન થાય. આ દાદા ભગવાનનું વાક્ય છે. એટલે આ તો પુત્રોને ખાસ કહેતા હતા એક વાક્ય તો બોલો તમારા અનુભવનું. મારું તો બોલવાનું છે બધું, તમારા અનુભવનું બોલો. તમારું પોતાનું દર્શન શું છે તે બોલો. તમારો પોતાનો એક્સપિરિયન્સ શું થયો આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એ બોલો. એ એમને કહેવાનો મૌલિક હોવું જોઈએ. કોઈ બોલ્યું નથી ને? હે કોઈ બોલ્યું નથી આપતો પેલું. બોલ્યું નથી ના નથી. અમે નથી બોલ્યા એટલે અમે આવી ગયા ના જે છે કેવું મેં આખી લાઈફમાં દાદા ભગવાનને એક પ્રશ્ન નથી પૂછ્યો. આખી લાઈફમાં ટૂંકમાં કેટલા વર્ષ રહ્યો કોઈ દી પ્રશ્ન ક્યારે મને વિચાર આવ્યો નથી કે આ પ્રશ્ન પૂછવા જેવો છે. આમ તો વાણી પહેલા વાંચી 1 નંબરની એમની ગેરહાજરીમાં 17 વર્ષની ઉંમરે 77માં ત્યારે આખી આત્મવાણી સમજાઈ ગઈ. શ્રીમદ રાજચંદ્ર નતા મળ્યા તો 12 વર્ષની ઉંમરે આત્મસિદ્ધિ સમજાઈ ગઈ. કેટલા વર્ષ? મારી 12 વર્ષની ઉંમરે આત્મસિદ્ધિ. એ કાનજી સ્વામીનું સમયસાર બધું 15 વર્ષ પહેલા વાંચી નાખેલું. આગમ, વેદાંત, ગીતા આ બધા શાસ્ત્રો સમયસાર બધું 15 વર્ષ પહેલા વાંચી નાખેલું. 15 ને લઈને આવેલા. આ બધું વાંચ્યું ને તે સમજણ પડી કે આમાં જે જોઈએ છે તે નથી. શું કીધું? જે જોઈએ છે નથી તો વર્ણન છે. શું છે? શું છે? વર્ણન છે. આ વર્ણન છે તે વાંચવા માટે કામ લાગે. શેના માટે? અને સંભળાવવા માટે કામ લાગે. ના મને સાધુઓ કે ને હમણાં ગાંધીનગરમાં 3 દિવસની શિબિર હતી. તે ત્રીજા દિવસે એક મહાત્માને કીધું કે તમારા સત્સંગી ભાઈ છે ને લેતા આવજો. એટલે મને વાત કરી મેં પૂછા જે જમીન જઈએ આપણે એ જમીન ગયા પછી આપણે વિનય કર્યો હતો. પછી 40-50 મહાત્માઓ બીજા આવી ગયા પાછા બધા બેઠા બધા. સ્વામી સાહેબ આપણે જે પ્રકાશ આપો તો આપો બધા આ તો બધા સત્સંગી જીવો છે બધા ને આપને કંઈ કહેવું હોય કે તો કહી શકો છો. 5-7 મિનિટ બોલે પછી કે ના આપ જે કહેવા માંગતા હોય કહો. પહેલા તો આપણે વિનય કરવો પડે કે એમના સ્થાનક ઉપર ગયા છે અને એ જે સાધુ છે આચાર્ય એ રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક છે. શું છે? રજિસ્ટર્ડ નોંધાયેલા કહેવાય. લોકમાન્ય કહેવાય. શું કહેવાય? અમે લોકમાન્ય ના કહેવાય, સંઘમાન્ય કહેવાય. શું કહેવાય? બહાર જઈએ તો કોઈ અમને ખાવાનું ના આપે. અમારો હિસાબ હોય જુદી વસ્તુ છે. મારા વ્યક્તિગત વિચારો જુદા છે પણ આ તો વ્યવહારની વાત કરું છું. અમે આ તો વિચાર એવા છે કે આ જગતની અંદર ટૂંકા પિયાને ખાવાનું મળે તને ના મળે એનાથી ઐશ્વર્ય તો બહુ બધા છે. આ તો મારા પોતાના વ્યક્તિગત વિચારની જરૂર વાત કરું છું. એટલે માણસ આવું થઈ ગયા. સાધુ માટે આચાર્ય મહારાજ કે અમે મેં પહેલા જ પૂછ્યું સાહેબ તમારે મોક્ષે જવું છે કે સંસારમાં ભરવું છે? શું કીધું? તમારે મોક્ષે જવું છે કે સંસારમાં ભરવું છે? એ કે જ્યાં વેશ એના માટે લીધો છે. લોકો આવા તો કેટલા અવતારે વેશ લીધા. વેશનો મોક્ષ થઈ ગયો આપણો ના થયો. ના સમજાય. વેશને ક્યાં રાગ દ્વેષ છે? તો મોક્ષ જ છે ને. આપણને રાગ દ્વેષ છે. મને કે આવું કેમ બોલો છો? લોકો આ મોક્ષે જવાના લક્ષણ નથી. મને કે કેવા સારું કામ કરીએ, દેરાસર બંધાઈએ, ઉપાસક બંધાઈએ, આટલા બધા શિષ્યો કરીએ લોકોનું કલ્યાણ કરવા માટે. મેં કીધું અહીંયા ઘર બનાવો, દેરાસર બનાવો, બે સંસાર જ છે. આ ઘર પોતાના પૈસે બંધાવવાનું, મંદિર બીજાના પૈસે બંધાવવાનું, આટલો જ ફેર છે. પણ છે કે સંસાર મોક્ષે જવાના લક્ષણ નથી. મને કે એક દેરાસર બંધાવો તો તીર્થંકર ગોત્ર બંધાય. મેં કહું 24 માંથી એક ના બંધાયો. ના સમજાય. 24 તીર્થંકર માંથી એક દેરાસર ના બંધાયું. આ લાયક ક્યાંથી વાત કર્યો? તીર્થંકર ગોત્ર બધું ગમે ગમ બધું. પછી કે મને કે પણ શિષ્ય તો લોકોનું હિત કરે છે ને. મેં કીધું આ સંસારમાં છોકરા કરો અને આ શિષ્ય કરો બે હરકું છે. છોકરા તો પોતાના પારકા પોતાના ના આવડે, પારકા ના આવડે. આમાં દશા ઊભી થાય કે દશા બે
પછી મને આચાર્ય મન પર કોણ પડે મને કેવા દેરાસર બંધાય કે શિષ્યો કરીએ ખોટું છે મેં બોલા ખોટું નથી એ હિસાબ છે એનાથી મોક્ષ એવું ના માનો શું કીધું તમારો હિસાબ છે દેરાસર બનાવો તે હિસાબ છે ના બનાવો તે હિસાબ છે શિષ્ય કરો તે હિસાબ છે ના કરો તે હિસાબ છે એનાથી મોક્ષનો પુરુષાર્થ છે એવું ના માનો આટલું જ ખાલી દ્રષ્ટિ બદલો શું કીધું ક્રિયા બદલતી નથી આપણે મોક્ષનો પુરુષાર્થ જુદો છે મેં કીધું આ મોક્ષના લક્ષણ નથી પછી ઘણી બધી વાતો નીકળી બધી આ ગમની ના ને તું ચાલ્યા કરે આમ પણ આવી અક્ષરો હિંમત ના છે હે આચાર્ય સાથે આખી હિંમતથી બોલવું અમારામાં હિંમત શબ્દ ના હોય કુમારી હોય અમે 94 માં પહેલી વખત ગયા હતા અમેરિકા ફર્સ્ટ ટાઈમ વિદેશમાંથી વિદેશમાં પહેલી વખત ગયો અને હજુ તો ગયો નથી એ પહેલા અહીંયા આગળ વિદાય સમારંભ હતા શું હતા એટલે પાછા આવવાની શરતે આપણે કાયમી વિદાય કરીએ છીએ એવા નહીં તે પછી જેટલા સત્સંગો થયા ને એ બધા સત્સંગ મારા મોડામાંથી એ જ નીકળે કે હું ક્લિન્ટનને મળવાનો છું શું કે હજુ અમેરિકા જવાના ઠેકા નથી ક્લિન્ટનની ક્યાં વાત કરો છો મેં હું ક્લિન્ટનને મળવાનો છું અને ક્લિન્ટનને સમજાવવાનો છું કે તને વ્યક્તિગત ને તારા દોસ્તના લોકો માટે હેલ્પ થાય એવી વાત કરવા માટે આવ્યો છું મને કે ક્લિન્ટન વગર તમે શું કહો હું અત્યારે પ્લાનિંગ ના હોય એના હિસાબથી જ નીકળે તમારે પ્લાનિંગ ના કરવાનું હોય મને કે ભાઈ કે સાહેબ તમને કદાચ ક્લિન્ટન મળી ગયા તો તમને શું ફીલ થાય લોકો ક્લિન્ટનનો પ્રભાવ અમને એક સેન્ટ ના પડે અને અમારો પ્રભાવ એને પડ્યા વગર ના કરે પડ્યા વગર ના કરે એની દ્રષ્ટિ રિલેટિવ ભાવ રિલેટિવ ભોગવટો રિલેટિવ અમારી દ્રષ્ટિ રિલેટિવ રિયલ અમારો પુરુષાર્થ રિયલ અમારું સ્ટેટ ઓફ બીંગ રિયલ હોય અમારો પ્રભાવ પડ્યા વગર રહે જ નહીં આવી કુમારી તે વખતે હતી હિંમત ના હોય અમારી પણ આત્માની કુમારી છે શું છે લાચારી ના હોય એટલે ભીખ અને ભય ખલાસ થાય ત્યારે જ્ઞાની પદ મળે કયું મળે કોઈ આપણને મને મળશે ના હિસાબ હોય તે ભેગું થશે પછી એ પુણ્ય રૂપે હોય કે પાપ રૂપે હોય એટલે એમાં યાચક પણ ના હોય અયાચક પણ શું કીધું જ્ઞાનીને પેલા ભાઈ કે સાહેબ તમે ભૂખ લાગે તો ખાવાનું ના માંગો તો યાચક ના કહેવાય હું યાચક ના કહેવાય હિસાબ કહેવાય અમારી દ્રષ્ટિમાં ભીખ ના હોય અમારા હિસાબમાં હોઈ શકે હિસાબ કે ઉદયમાં દ્રષ્ટિમાં ના હોય એટલે આવું તો આ તો પ્રકૃતિમાં લાયા હોય શેમાં લાયા હોય આ બધો રોજ છે ને પ્રકૃતિ એનાથી આત્મા જુદો છે કેવો છે આત્માનો સ્વભાવ આત્માનો અનુભવ બધું જુદું છે પણ એમાં રહેવાનું જે એમાં રહેવા માટેનો જે નિશ્ચય છે અને આ બાજુ આ જગતનું સનાતન સત્ય ખુલ્લું થયું એટલે આ કુમારી પ્રગટ થાય ઐશ્વર્ય પ્રગટ થાય શું પ્રગટ થાય ઐશ્વર્ય વગર ભીખ અને ભય જાય નહીં પણ ઐશ્વર્ય એ નોન ફિઝિકલ વસ્તુ છે શું છે ઐશ્વર્ય એટલે જ્ઞાનની કુમારી અને વૈભવ એટલે આ સાધનની કુમારી સાધન સંપત્તિ સત્તા સંબંધોની કુમારી બધું વૈભવમાં જાય તે પેલા આપણે જૈન ધર્મમાં આવે છે ને શાલીભદ્ર એને વૈભવ કહેવાય શું કહેવાય ઐશ્વર્ય ના કહેવાય